Hey guys, welcome back to another video. આજના વિડિયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 11 ગણિત. એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 9 રેખાઓ. આજે આપણી પાસે એની અંદર ચોથા નંબરનું લેક્ચર અને આજના વિડિયોનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 9.2. આના પહેલાના વિડિયોની અંદર આપણે શું શીખ્યા હતા લેક્ચર નંબર 3 ની અંદર એને એક વખત રિવાઇઝ કરી દઈએ. આપણે ઘણા બધા ટોપિક શીખ્યા હતા જેની અંદર રેખાના સમીકરણના સ્વરૂપ વિશે સમજ્યા હતા કે જો આપણને એક બિંદુ આપ્યો હોય એક ઢાળ આપ્યો હોય તો આપણે બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરી શકાય. બે બિંદુ આપ્યા હોય તો આપણે બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરતા હતા. આપણને ઢાળ અંત અને અંતઃખંડ આપ્યો હોય તો આપણે ઢાળ અંતઃખંડનો સ્વરૂપનો ઉપયોગ કરતા હતા. જો આપણને x અંતઃખંડ અને y અંતઃખંડ બંને આપ્યા હોય તો આપણે એ બંને અંતઃખંડનો ઉપયોગ કરીને એનું જે સૂત્ર હતું એનો ઉપયોગ કરીને આપણે શું મેળવતા હતા રેખાનું સમીકરણ મેળવતા હતા. તો જો તમે લેક્ચર નંબર 3 ના જોયું હોય એને એક વખત અવશ્ય જરૂરથી જોઈ લેજો કે જેથી આજના વિડિયોની અંદર આપણે જે દાખલા જોઈએ એની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી જાય. કારણ કે જો બેઝિક કન્સેપ્ટ ક્લિયર હશે એના સૂત્રો તમને આવડતા હશે તો આપણા દાખલા સરળતાથી ગણી શકાશે. તો લેક્ચર નંબર 3 એકવાર જોઈ લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એની લિંક મળી જશે. આજના વિડિયોની આપણે શરૂઆત કરીએ. સ્વાધ્યાય 9.2 પહેલા નંબરનો પ્રશ્ન આપણને કહેવામાં આવ્યું છે કે x અક્ષ અને y અક્ષના સમીકરણ મેળવો. જેટલા બી દાખલા આપણે આજના વિડિયોની અંદર જોઈશું સ્વાધ્યાય 9.2 ની અંદર બધા જ દાખલાની અંદર આપણને કોઈ રેખા આપેલી હશે અને રેખા માટેનું આપણે શું મેળવવાનું છે સમીકરણ મેળવવાનું હશે. તો સ્ટાર્ટ કરીએ. x અક્ષ અને y અક્ષના સમીકરણ મેળવો. બહુ જ સરળ કહેવામાં આવ્યું છે. આપણે સૌપ્રથમ આકૃતિ દ્વારા ના સમજીએ. આપણી પાસે આ x એક્સિસ છે અને આ આપણી પાસે y એક્સિસ. આ y અક્ષ અને આ x અક્ષ. આનું આપણે સમીકરણ મેળવવાનું છે. હવે x અક્ષ ઉપર આવેલું હોય એનું સમીકરણ શું થાય કે y બરાબર 0 થાય. દરેકને ખબર છે કોઈ બિંદુ x અક્ષ ઉપર આવેલું હોય માની લે કે x અક્ષ શું આપણી પાસે એક રેખા છે તો આ રેખા માટે y બરાબર શું થાય 0 થાય. કારણ કે y x અક્ષ ઉપર કોઈ બિંદુ આવેલું હોય આખી એક રેખા હોય તો એ રેખાની અંદર y બરાબર શું થાય 0 થાય. કારણ કે રેખા x અક્ષ ઉપર આવેલી છે અને જો x અક્ષ ઉપર કોઈ રેખા આવેલી હોય x એ રેખા ઉપર કોઈ બિંદુ આવેલું હોય તો એનું y યામ શું થવાનું 0 જ થવાનું. સેમ ટુ સેમ જો y અક્ષ ઉપર કોઈ બિંદુ આવેલો હોય તો એનો x યામ શું થાય 0 થાય. x યામ 0 મતલબ એની અંદર x બરાબર શું થાય 0. તો આ શું થઈ જાય એનું સમીકરણ થઈ જાય. તો જો આપણે એનું સમીકરણ મેળવવાનું હોય તો x અક્ષનું સમીકરણ શું થશે x અક્ષનું સમીકરણ આપણી પાસે બનશે કે y બરાબર 0 y બરાબર 0. એવી રીતે y અક્ષનું જો સમીકરણ લખવું હોય તો x બરાબર 0 તો y અક્ષનું સમીકરણ આપણને શું મળશે કે x બરાબર 0. કેવી રીતના આપણે આને સમજ્યા ફરી એક વખત તમને સમજાવી દઉં. ધ્યાનથી સમજજો કે જો આપણી પાસે અહીંયા આગળ x અક્ષ હોય અને y અક્ષ હોય આપણે આની અંદર સમજવું પડશે કે જે x અક્ષ છે અને એના આપણે એક રેખા માની લઈએ કે જો આ એક x અક્ષ ઉપર રેખા આવેલી છે. જો આના ઉપર કોઈ રેખા આવેલી હોય તો રેખા ઉપર કોઈ બિંદુ પણ હશે. હવે આના ઉપર ગમે તે જગ્યાએ તમે બિંદુ લો એ બિંદુ x અક્ષ ઉપર જ કહેવાય. જો x અક્ષ ઉપર બિંદુ આવેલું હોય તો એનો y આમ શું હોય 0 જ હોય. તો આ x અક્ષ જે રેખા રહી એનું આપણને સૂત્ર શું મળી જાય એનું સમીકરણ શું મળી જાય y બરાબર 0. અને સેમ ટુ સેમ જો એ રેખા y અક્ષ ઉપર આવેલી હોય તો એ બિંદુ y અક્ષ ઉપરનું જ કહેવાય. જો y અક્ષ ઉપર બિંદુ હોય તો એનો x યામ 0 હોય. રેખા કહીએ અક્ષ કહીએ એના ઉપર રહેલું બિંદુ કહીએ દરેક વસ્તુને આપણે સમજીશું તો આપણને x બરાબર શું મળી જશે 0 મળી જશે. તો x અક્ષ અને y અક્ષનું આપણને સમીકરણ મળી ગયું. દાખલા નંબર 1 બસ આટલો સિમ્પલ અને નાનો જ હતો. આગળ દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 જોઈએ. આની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કીધું છે કે -4 3 બિંદુમાંથી પસાર થતી અને જેનો ઢાળ 1/2 હોય તેવી રેખાનું આપણે શું શોધવાનું છે સમીકરણ. જેટલા બી દાખલા જોઈશું એની અંદર પહેલા જ કીધું કે આપણને શું શોધવાનું છે રેખાનું સમીકરણ મેળવવાનું છે. તો અહીંયા જોઈ લઈએ આપણને ઢાળ આપ્યું છે એક બિંદુના યામ આપે છે તો આપણો પહેલો જ ટોપિક ઢાળ બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે શું મળી જાય રેખાનું સમીકરણ મળી જાય. લેક્ચર નંબર 3 ની અંદર આપણે શીખ્યા હતા. તો બસ અહીંયા એ જ સમજીએ શું આપવામાં આવ્યું છે તો કે અહીં આપણને પહેલા તો ઢાળ આપી દીધો છે. ઢાળ m બરાબર આપણને આપી દીધો છે 1/2. સાથે સાથે એક બિંદુના યામ પણ આપ્યા છે જેના યામને આપણે શું કહેતા હતા x0 y0 કહેતા હતા. x0 y0 એના બરાબર આપણને શું આપી દીધું છે -4,3. તો બસ હવે ઢાળ બિંદુ સ્વરૂપના સૂત્રનો ઉપયોગ કરીને આપણને શું મળી જશે રેખાનું સમીકરણ મળી જશે. યાદ કરો દરેકને સૂત્ર યાદ હોવું જોઈએ. બિંદુ ઢાળ સ્વરૂપ પરથી એનું આપણી પાસે સૂત્ર કયું હતું y y0 = m * x - x0. બસ સૂત્રની અંદર x0 y0 અને એમની કિંમત મૂકવાની આપણને સમીકરણ મળી જશે. તો તેથી y y0 કેટલો આપણી પાસે 3 બરાબર એમની કિંમત કેટલી આપણી પાસે ઢાળ આપેલો છે 1/2 x - x0. x0 કેટલો -4. તો આ માઈનસ અને -4 માઈનસ થઈ જશે +4. તેથી આ બેને સીધા આ બાજુ ડાબી બાજુ ગુણી દઈએ તો આ પદ કેવું થઈ જશે એકલું થઈ જશે. આના બે આ બાજુ ગુણીએ -6 બરાબર શું મળશે x +
4 x અને y બધાને એક બાજુ કરી દઈએ તો y વાળા પદને જમણી બાજુ લઈ જઈએ x + 4 આ પ્લસ 2y આ બાજુ છે તો -2y + 6 = 0 તેથી x - 2y પ્લસ કેટલા મળશે 10 બરાબર 0 શું મળી ગયું આપણને આ માંગેલ રેખાનું સમીકરણ કોના ઉપયોગ કર્યો આપણે બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કર્યો કારણ કે આની અંદર આપણને એક બિંદુના યામ આપ્યા હતા અને રેખાનો ઢાળ આપ્યો હતો તો બસ આવી રીતના આપણે આગળ જેટલી બી થિયરી જોઈ હતી લેક્ચર નંબર 3 ની અંદર બિંદુ ઢાળ સ્વરૂપ થઈ ગયું બે બિંદુ સ્વરૂપ થઈ ગયું ઢાળ અંતઃખંડ સ્વરૂપ થઈ ગયું રેખાનું અંતઃખંડ સ્વરૂપમાં સમીકરણ થઈ ગયું એ જે બી આપણે સ્વરૂપો જોયા હતા એનો ઉપયોગ કરીને આપણે રેખાનું સમીકરણ મેળવવાનું છે આગળ જોઈએ દાખલા નંબર 3 દાખલા નંબર 3 જોઈએ એની અંદર આપણને શું કહેવામાં આવે છે તો કે 0 0 બિંદુમાંથી પસાર થતી અને m ઢાળ વાળી રેખાનું સમીકરણ મેળવો દાખલા નંબર 2 જો સેમ ટુ સેમ આના જેવો દાખલો છે સૌપ્રથમ આપણે આની અંદર શું કરીશું તો કે ઢાળ m બરાબર આપણને m જ આપ્યો છે સાથે સાથે x0 y0 બરાબર આપણને 0 0 આપ્યું છે તો લખીશું કે બિંદુ ઢાળ સ્વરૂપ પરથી સૂત્ર લખીશું m ની જગ્યાએ m રાખીશું x0 અને y0 ની જગ્યાએ આપણે શું મૂકીશું ખાલી 0 0 મૂકીશું આપણને જવાબ મળી જશે તમે જાતે એની પ્રેક્ટિસ કરો આપણે અહીંયા આગળ સમજાવી દીધું કેવી રીતના ગણવું છતાં એનો જે મેઇન પાર્ટ હોય આપણે અહીંયા આગળ ગણી દઈએ તો આપણને શું મળશે y - y0 = m * x - x0 સૂત્રની અંદર કિંમત મૂકીએ તો તેથી y - y0 ની જગ્યાએ પણ 0 m ની જગ્યાએ m x - x0 ની જગ્યાએ પણ 0 તો તેથી y બરાબર શું મળશે m xg - 0 મતલબ x તો m * x તો આપણને y બરાબર શું મળી જશે mx આ શું મળી ગયું આપણને 0 0 બિંદુમાંથી પસાર થતી અને m ઢાળ વાળી રેખાનું સમીકરણ આ જે દાખલો રહ્યો સેમ એના રિલેટેડ જ હતો ખાલી આપણને કોની x0 y0 ની કિંમત બદલી હતી અને m ની જગ્યાએ ઢાળ m જ રાખવાનો હતો કમ્પ્લીટ આની અંદર આઈડિયા આવી ગયો હવે આગળ આપણે જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર 4 જોઈએ આની અંદર શું કહેવામાં આવ્યું છે તો કે 2 અને 2 વર્ગમૂળ 3 માંથી પસાર થતી અને જેનો x અક્ષ સાથેનો જોગ 75 હોય તેવી રેખાનું સમીકરણ મેળવો હવે અહીંયા આગળ આપણે કયા સ્વરૂપનો ઉપયોગ કરી શકાય જો આપણને એક બિંદુ તો આપ્યું છે જો બે બિંદુ આપ્યા હોય તો આપણે બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરી શકાય અહીંયા આગળ એક બિંદુ આપ્યું છે પણ એની સાથે સાથે એક જોક આપ્યો છે હવે યાદ કરો જોક મતલબ શું કહેતા એને આપણે થીટા કહેતા થીટા જે આપણને કેટલો આપ્યો છે 75 હવે જો આપણને જોક આપ્યો હોય તો ઢાળ m બહુ સરળતાથી મળી જાય કારણ કે ઢાળ m બરાબર આપણી પાસે સૂત્ર કયું હતું કે tan થીટા જો આપણને ઢાળ મળી જાય તો ઓલરેડી આપણને અહીંયા આગળ શું આપ્યું છે એક બિંદુ આપ્યું છે તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે શું મેળવી શકાય આપેલી રેખાનું સમીકરણ મેળવી શકાય તો સૌપ્રથમ આપેલા જોગ ઉપરથી આપણે શું મેળવવો પડશે ઢાળ મેળવવો પડશે તો અહીં આપણને થીટા શું આપવામાં આવેલો છે 75 ડિગ્રી આપેલો છે તો તેથી આપણે એના ઉપરથી શું મેળવી શકાય ઢાળ m એના બરાબર શું થશે કે tan થીટા થશે આની આપણે આકૃતિ દોરવી હોય તો દોરી શકાય બાકી આ દાખલાની અંદર આકૃતિની કોઈ જરૂર નથી છતાં જો તમારે દોરવી હોય તો આવી દોરી શકાય આપણી પાસે x અક્ષ અને આપણી પાસે y અક્ષ બંને બિંદુ ધન છે મતલબ પહેલા ચરણની અંદર આપણી પાસે કોઈ જગ્યાએ બિંદુ આવેલું હશે તો અહીંયા આગળ કોઈ બિંદુ આપણી પાસે આવેલું હશે 2 અને 2 વર્ગમૂળમાં 3 અને x અક્ષ સાથે 75 ડિગ્રીનો જોક હોય મતલબ 90 કરતા નાનો છે તો એ બિંદુ અહીંયાથી ક્યાંકથી આમ પસાર થતું હશે તો આપણી પાસે રેખા L થઈ ગઈ આ આપેલું એક બિંદુ હતું એની સાથે x અક્ષ સાથે એનો જોક 75 ડિગ્રી મતલબ આ 75 ડિગ્રી શું થઈ ગયો ખૂણો થઈ ગયો આપણી પાસે x અક્ષ આ y અક્ષ આપણી પાસે રેખા L અને જોક અને આપેલું બિંદુ આટલી આકૃતિ આપણે દોરવાની ઈચ્છા થાય તો દોરવાની બાકી દાખલાની અંદર આકૃતિની કોઈ જરૂર નથી સમજવા માટે મેં તમને અહીંયા આગળ દોરી બતાવી તો તેથી m બરાબર tan થીટા તો m બરાબર tan કેટલું આપ્યું છે આપણને 75 હવે બધા બોલશે tan 75 ની વેલ્યુ નથી ખબર તો એની અંદર આપણે બે ભાગ પાડવા પડશે તો ઢાળ m બરાબર tan 75 ને આપણે કેવી રીતના લખી શકાય કયા બે ભાગ પડી કે જે આપણને ખબર હોય tan 90 - 15 75 થાય tan 90 - 15 મતલબ pi/2 - 15 હવે એ તો આપણે ચરણ નક્કી કરીશું એટલે કિંમત મળશે પણ એની અંદર પાછું આવશે તો શું tan 15 જ હવે જો tan 15 આવે એની વેલ્યુ આપણને ખબર નથી તો એવા બે ભાગ લેવાના કે જેની વેલ્યુ આપણને ખબર હોય એવા બે ભાગ કયા થશે તો કે 45 + 30 ઓકે હવે જે બી ભાગ લખીએ 45 લખીએ 30 લખીએ 90 લખીએ એ દરેકે દરેકનું માપ આપણને રેડિયન માપ ખબર હોવી જોઈએ તો બરાબર tan 45 ને આપણે શું લખાશે તો કે pi/4 30 ને લખાશે pi/6 હવે યાદ કરો tan આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર શું હતું તો કે tan આલ્ફા પ્લસ tan બીટા 1 - tan આલ્ફા * tan બીટા તો બરાબર આપણી પાસે સૂત્ર બનશે tan pi/4 પ્લસ tan pi/6 tan pi/6 છેદની અંદર આપણી પાસે આવશે 1 - tan pi/4 * tan pi/6
ઓકે, હવે tan 30 અને tan 45 ની કિંમત ખબર હોવી જોઈએ. pi by 4 મતલબ કેટલા થશે? 45, જેની વેલ્યુ તો દરેકને ખબર છે 1, પ્લસ tan 45 ની વેલ્યુ 1 થશે. tan 30 ની વેલ્યુ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. છેદની અંદર આપણી પાસે આવશે 1 minus 1 into 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. ડન. અહીંયા સુધી. હવે આને સાદું રૂપ આપી દઈએ. બરાબર. વર્ગમૂળમાં 3 ના લસા લઈ લઈએ તો ઉપર શું મળશે? વર્ગમૂળમાં 3 plus 1 છેદમાં વર્ગમૂળમાં 3 લસા. આના માટે સોલ્વ કરીએ. વર્ગમૂળમાં 3 અહીંયા એક સાથે ગુણાશે તો વર્ગમૂળમાં 3, આ તો 1 ગુણ્યા એટલે 1 જ થશે, અને માઇનસ 1 છેદમાં વર્ગમૂળમાં 3 આપણો લસા થઈ જશે. નીચે સુધી દેખાઈ રહ્યું છે? ડન છે. તો અહીંયા વર્ગમૂળમાં 3 કટ થઈ જશે તો આપણને ઢાળ m બરાબર શું મળી જશે? વર્ગમૂળમાં 3 plus 1 છેદમાં વર્ગમૂળમાં 3 minus 1. ઢાળ મળી ગયો. બિંદુ આપ્યું છે તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે શું મેળવી શકાય? રેખાનું સમીકરણ મેળવી શકાય. તો સ્ટાર્ટ કરીએ બિંદુ ઢાળ સ્વરૂપ પરથી. હવે બિંદુ ઢાળ સ્વરૂપ પરથી સૂત્ર દરેકને યાદ છે. y minus y0 equals to m into x minus x0. હવે ગણતરી થોડીક મોટી થશે કારણ કે આપણી પાસે ઢાળ થોડોક મોટો આવેલો છે તો ગણતરી પણ કેવી થશે? થોડીક મોટી થશે. તો દરેકે દરેક સ્ટેપને ધ્યાનથી કરજો, વચ્ચે ભૂલ પડવાની શક્યતા થઈ શકે છે. તેથી y minus y0 કેટલો આપણી પાસે? અહીંયા આગળ આપણી પાસે x0, આપણી પાસે y0. અહીંયા આપણે લખીને બતાવી દઈએ કે આપણી પાસે x0 અને y0 ની વેલ્યુ ઓલરેડી આપેલી જ છે. x0 y0 બરાબર આપણને આપ્યા છે 2 અને 2 વર્ગમૂળમાં 3, 2 વર્ગમૂળમાં 3. ડન. અહીંયા સુધી આપણે જે બી કિંમત આપી હોય પહેલી લાઈનમાં લખીને બતાવી દેવાની. y0 કેટલો આપણી પાસે? 2 વર્ગમૂળમાં 3 બરાબર m. m ની કિંમત કેટલી? ઢાળ આપણી પાસે બહુ મોટો, વર્ગમૂળમાં 3 plus 1 છેદમાં વર્ગમૂળમાં 3 minus 1. x minus x0, x minus x0 ની કિંમત કેટલી? કે 2. એક કામ કરીએ, આ બંને તો ગુણાકારમાં જ છે, આ છેદમાં એક જ પડ્યો છે તો એને આપણે ડાબી બાજુ મોકલી દઈએ. તેથી y minus 2 વર્ગમૂળમાં 3 અને આ વર્ગમૂળ 3 minus 1 આ બાજુ આવી જશે. વર્ગમૂળમાં 3 minus 1 બરાબર. આ બંને પદ એકબીજા સાથે ગુણાકારમાં રહેશે. વર્ગમૂળમાં 3 plus 1 x minus 2. ધીરે ધીરે સોલ્વ કરજો પણ ભૂલ ના પડે એવું કરજો. આપણે શું શોધવાનું છે? રેખાનું સમીકરણ. રેખાનું સમીકરણ કોના સ્વરૂપમાં આવશે? x અને y ના સ્વરૂપમાં આવશે. મતલબ x અને y ના આપણે અલગ જ રાખવાનું, એની સાથે કોઈ પદ ગુણી દેવાનું નહીં. વર્ગમૂળમાં 2x એવી રીતના ગુણી દેવાનું નહીં, કારણ કે x સાથે અહીંયા પણ 2 પદો ગુણાશે, y સાથે અહીંયા પણ 2 પદો ગુણાશે તો બંનેને એક સાથે ગુણવાના નહીં, બંને y સાથે અલગ જ રાખવાના. સાથે સાથે આ બંનેને પણ x સાથે ભેગા જ રાખવાના. કેવી રીતે સમજીએ? તેથી હવે અહીંયા આગળ 2 કૌંસનો ગુણાકાર છે, મતલબ y પણ આ બંને સાથે ગુણાશે, -2 વર્ગમૂળ 3 પણ આ બંને સાથે ગુણાશે. તો y ના આ બંને સાથે ગુણીએ તો y ગુણાશે વર્ગમૂળમાં 3 minus 1 સાથે. હું આની જ વાત કરતો હતો કે y ના અંદર ગુણી નહીં દેવાના, વર્ગમૂળમાં 3y minus y એવું કરી દેવાનું નહીં. y ના આ બંને સાથે અલગ ગુણવાના નહીં, કૌંસ ભેગો જ રાખવાનું. હવે -2 વર્ગમૂળમાં 3 ના અંદર ગુણી દઈએ તો -2 વર્ગમૂળમાં 3 ના આપણે અંદર ગુણીશું તો શું મળશે? વર્ગમૂળમાં 3 minus 1. -2 વર્ગમૂળમાં 3 ના આ કૌંસ સાથે પછીથી ગુણીશું, આના પછીના સ્ટેપમાં. બરાબર. હવે અહીંયા આગળ આપણે શું કરીએ? વર્ગમૂળમાં 3 plus 1 ના આની સાથે ગુણીએ અને આની સાથે ગુણીએ, અને એના સિવાય આપણે શું કહી શકાય કે x ના બંને સાથે ગુણીએ અને -2 ના સાથે ગુણીએ. તો x ના આપણે આખા કૌંસ સાથે ગુણીએ, x ના ગુણીએ વર્ગમૂળમાં 3 plus 1 સાથે, -2 ના પણ ગુણીએ આપણે આખા કૌંસ સાથે. હવે હું શું કહેવા માંગતો હતો કે અહીંયા y અને અહીંયા x જે રહ્યો આર્યું આખે આખું પદ એમનું એમ રાખવાનું, આર્યું આખે આખું પદ પણ એમનું એમ જ રાખવાનું. અહીંયા y ના પણ અંદર નહીં ગુણવાનું ને અહીંયા x ના પણ અંદર ગુણવાનો નહીં, જેથી આપણું સમીકરણ ax + by + c = 0 ના સ્વરૂપમાં મળી જશે. તો બસ હવે બાકીની જે ગણતરી થઈ એ તો બહુ સરળ છે. તો તેથી આને એમને એમ રાખીએ y વર્ગમૂળમાં 3 -1, અહીંયા અંદર ગુણીએ તો 2 વર્ગમૂળ 3 થઈ જશે 3 3 દુ થશે 6, માઇનસ માઇનસ થશે પ્લસ 2 વર્ગમૂળમાં 3 બરાબર x વર્ગમૂળમાં 3 પ્લસ 1 માઇનસ 2 ના અંદર ગુણ દઈએ તો 2 વર્ગમૂળ 3 માઇનસ પ્લસ થશે -2. તો એક કામ કરીએ, y વાળાને પણ જમણી બાજુ લઈ જઈએ, બાકી બધા પદના x વાળી સાઈડ લઈ જઈએ. તો તેથી ઓલરેડી x અને વર્ગમૂળ 3 પ્લસ 1 છે, પછી આ y વાળું પદ એ બાજુ આવી જશે તો -y વર્ગમૂળમાં 3 -1 ઇક્વલ્સ ટુ, સોરી અહીંયા આવશે આ -2 વર્ગમૂળ 3 તો 6 જ, આ પ્લસ 2 વર્ગમૂળ 3 આ બાજુ આવશે એટલે -2 વર્ગમૂળ 3, -2 ઓલરેડી છે, -6 બાજુ આવશે તો +6 બરાબર 0. તેથી x વર્ગમૂળમાં 3 + 1
માઇનસ વાય વર્ગમૂળમાં 3 માઇનસ 1 માઇનસ 2 વર્ગમૂળ 3 માઇનસ 2 વર્ગમૂળ 3 એટલે માઇનસ 4 વર્ગમૂળમાં 3 અને અહીંયા આગળ શું મળશે માઇનસ 2 પ્લસ 6 એટલે પ્લસ 4 ઇક્વલ્સ ટુ 0. બસ આની આગળ આપણે કોઈ સ્ટેપ કરવું હોય આ બંનેમાંથી 4 કોમન કાઢવા હોય તો કાઢી દઈએ. તેથી x વર્ગમૂળમાં 3 પ્લસ 1 માઇનસ y વર્ગમૂળમાં 3 માઇનસ 1 માઇનસ જો 4 કોમન કાઢીએ તો અંદર શું વધશે વર્ગમૂળમાં 3 આપણે માઇનસ 4 કોમન કાઢ્યા એટલે અંદર પ્લસ નું શું થઈ જશે માઇનસ 1 સોરી અહીંયા મળશે 1 ઇક્વલ્સ ટુ 0. માઇનસ 4 ના અંદર ગણીશું તો માઇનસ 4 વર્ગમૂળ 3 અને માઇનસ માઇનસ પ્લસ 4 આપણને મળી જશે. જો આપણને જવાબ મળી ગયો માઇનસ 4 વર્ગમૂળમાં 3. કોઈકની ઈચ્છા છે કે ભાઈ આપણે આના જવાબ રાખવો છે તો રાખી શકાય. કોઈક કહેવે છે ભાઈ આપણે અહીંયાથી કોમન કાઢવો છે એના પણ કાઢી શકાય. આ બંને આપણા શું ગણાશે જવાબ ગણાશે. બંને આપણા જવાબ ગણાશે. જે માગેલ રેખાનું સમીકરણ હતું એ મળી ગયું. કોઈને કોમન કાઢવા હોય તો કઢાય, ના કાઢવા હોય તો આ બંને આપણા જવાબ છે. અહીંયા સુધી આપણો દાખલો રહેશે. દાખલા નંબર 4 કમ્પ્લીટ. આની અંદર આઈડિયા આવી ગયો. આ જે આપણી પાસે સૂત્ર રહ્યું એની અંદર કિંમતો મૂકી અને આ જે ગડબડ ગોટાળો અહીંયા ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું હતું. અને x અને y ના કોઈ બી કૌંસ સાથે ગુણવાના નહીં જેથી આપણને ax by c ના સ્વરૂપમાં આપણને આખો જવાબ મળી જાય. ડન. આપણો દાખલા નંબર 4 અહીંયા આગળ પૂરો થઈ ગયો. કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે અને કેવી રીતના ગણવો અને સમજવો. આગળનો દાખલો આપણે સમજીએ. દાખલા નંબર 5 જોઈએ. ઘણી બધી વસ્તુઓ આની અંદર આપણે નવી સમજવાની છે. શું આપ્યું છે x અક્ષની ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુ છેદતી અને જેનો ઢાળ -2 હોય તેવી રેખાનું આપણે સમીકરણ મેળવવાનું છે. પહેલા તો કઈ વસ્તુઓ આપી છે. ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુ એક રેખા છે કે જે x અક્ષને છેદી રહી છે. આકૃતિ દ્વારા સમજીએ. આ આપણી પાસે x એક્સિસ અને આ y અક્ષ. શું કહેવામાં આવ્યું છે તો કે x અક્ષના આ x અક્ષ આ એનું ઉગમ બિંદુ 0 x અક્ષને ઉગમ બિંદુથી 3 એકમના અંતરે ડાબી બાજુ આ 1 એકમ 2 એકમ 3 એકમ અંતરે ડાબી બાજુ આવી ગયા. અહીંયા આગળ કોઈ રેખા છેદી રહી છે મતલબ એ રેખા આમ પણ હોઈ શકે આમ પણ હોઈ શકે ગમે તેમ હોઈ શકે. જો આ શું કહેવામાં આવે છે ડાબી બાજુએ છેદતી અને જેનો ઢાળ -2 હોય. યાદ કરો કોનો ઢાળ માઇનસ હોય કોનો ઢાળ માઇનસ હોય તો કે એવો ખૂણો કે જે ગુરુકોણ હોય એનો ઢાળ કેવો હોય માઇનસ હોય. આપણે પહેલા જ સમજ્યા હતા કે જો આપણી પાસે કોઈ થીટા હોય જે ખૂણો કહીએ જે જોક કહીએ જો એ ધન હોય તો એ ખૂણો કેવો તો એ કહેવાશે લઘુકોણ. પણ જો આપણી પાસે એનો ઢાળ નેગેટિવ હોય શું કીધું જો ઢાળ આપણી પાસે થીટા સોરી અહીંયા આપણી પાસે આવશે ઢાળ. જો આપણી પાસે ઢાળ નેગેટિવ હોય મતલબ કેવો હોય માઇનસમાં હોય. જો માઇનસમાં હોય તો એવો ખૂણો કયો હોય તો કે ગુરુકોણ હોય. ઓલરેડી આપણે પહેલા સમજી ગયા છીએ. જે લેક્ચર રેગ્યુલર જોતા છે બધાને ખબર હશે પણ આપણે સમજાવી દીધું કે જો આપણી પાસે ઢાળ માઇનસમાં હોય ઋણ હોય નેગેટિવ હોય તો એ ખૂણો કેવો છે ગુરુકોણ. ગુરુકોણ મતલબ 90 થી 180 ની વચ્ચે હશે. 90 થી 180 ની વચ્ચે મતલબ અહીંયા આગળ હશે તો એ રેખા ક્યાંથી જતી હશે અહીંયાથી આમ જતી હશે. ખૂણો હંમેશા કોની સાથે બને x અક્ષની સાથે બને. તો આપણી પાસે બનશે ખૂણો જે કેટલો આપ્યો છે નથી આપેલો કોઈ વાંધો નહીં આપ્યો તો આપણે તો ખાલી એના માટે શું જોઈતું હતું ખૂણો બનાવવાનો હતો. આપણી પાસે રેખા L. હવે જે વસ્તુ આપી છે એ સમજીએ. અહીંયાથી આપણને શું કીધું 3 એકમ ડાબી બાજુ અંતરે તો આટલું અંતર આપણી પાસે કેટલું થશે 3 એકમ થશે. પણ યાદ કરો ડાબી બાજુ જઈએ કે નીચેની તરફ જઈએ એ અંતર કેવું ગણાશે ઋણ ગણાશે મતલબ આ -3 ગણાશે. કોઈ કહેશે આ વસ્તુ આપણે શું કહેવાય ઉગમ બિંદુથી લઈને કોઈ રેખા જો x અક્ષને ટચ થતી હોય તો એ ઉગમ બિંદુથી એ બિંદુ સુધીનું અંતર જેને આપણે શું કહેતા હતા x અંતઃખંડ કહેતા હતા. શું કહેતા હતા x અંતઃખંડ. x અંતઃખંડ આપણો કહેવાશે x અંતઃખંડ જેને આપણે શેના તરીકે દર્શાવતા હતા d તરીકે. તો અહીં આપણને કઈ વસ્તુ આપવામાં આવી છે અહીં આપણને x અંતઃખંડ આપી દીધો છે x અંતઃખંડ જેને આપણે d તરીકે દર્શાવીએ છીએ એ આપણને આપે છે -3. ભૂલથી પણ +3 લેતા નહીં કારણ કે ડાબી બાજુ આપેલું છે એને ઋણ ગણાશે. જો y અક્ષની અંદર y અંતઃખંડ હોય અને નીચેની તરફ હોય તો પણ એ કેવો ગણાશે ઋણ ગણાશે. આ બિંદુના આપણે યામ શોધી શકાય યામ મળી જાય આના. આ બિંદુ x અક્ષ ઉપર આવેલું છે તો એના યામ કેટલા હશે એનો y યામ 0 હશે x યામ -3 હશે તો આપણને એના યામ પણ મળી ગયા. બીજા નંબરની અંદર જેનો ઢાળ આપણને -2 આપ્યો છે એનો ઢાળ શું આપ્યો છે m બરાબર કઈ રીતનો ઉપયોગ કરી શકાય બિંદુ ઢાળ સ્વરૂપ બે બિંદુ સ્વરૂપ ઢાળ અંતઃખંડ સ્વરૂપ જોઈએ. પહેલું ઢાળ અંતઃખંડ સ્વરૂપ જોઈએ સોરી આપણે બિંદુ ઢાળ સ્વરૂપ આપણને એક બિંદુ આપેલું છે સાથે સાથે આપણને એનો ઢાળ પણ આપ્યો છે મતલબ આપણે બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ તો અહીંયા આગળ કરી શકાય. કોનો ઉપયોગ કરી શકાય બિંદુ ઢાળ સ્વરૂપનો તો બસ એનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ.
બીજા નંબરની અંદર હજી જુઓ આપણને અંતઃખંડ આપ્યો છે અને આપણને ઢાળ પણ આપ્યો છે, તો ઢાળ અંતઃખંડ સ્વરૂપનો પણ આપણે ઉપયોગ કરી શકાય. શું કરી શકાય? આપણે ઢાળ અંતઃખંડ સ્વરૂપનો પણ આપણે ઉપયોગ કરી શકાય. જે મરજી હોય એનો ઉપયોગ કરી શકાય. જો તમારે બહુ સરળતાથી જવું હોય, ઢાળ આપ્યો છે, અંતઃખંડ આપ્યો છે, તો ઢાળ અંતઃખંડ સ્વરૂપનો ઉપયોગ આપણે કરી શકાય. બંને રીતનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીને દાખલો ગણીશું. પહેલા સ્ટાર્ટ કરીએ ઢાળ અંતઃખંડ, કારણ કે ઢાળ આપ્યો અને અંતઃખંડ આપ્યો છે, તો ઢાળ અંતઃખંડ સ્વરૂપ પરથી ઢાળ અંતઃખંડ સ્વરૂપ પરથી આપણી પાસે સૂત્ર કયું ઢાળ અંતઃખંડનું? પેલા ઢાળ કયો આપ્યો? x અંતઃખંડ કયો આપ્યો છે? તો કે x અંતઃખંડ. જો x અંતઃખંડ આપ્યો હોય તો એના માટેનું સૂત્ર y બરાબર m * x - d. y એમ ને એમ રહેશે. ઢાળ m કેટલો આપ્યો આપણને? -2x - d કેટલો આપ્યો? -3. તેથી y બરાબર -2 અને અહીંયા આગળ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ x + 3. તેથી y બરાબર -2x - 6. તેથી 2x ના બાજુ લઈ દઈએ તો 2x + y + 6 બરાબર 0. આપણને શું મળી ગયું? માંગેલ રેખાનું સમીકરણ મળી ગયું. હવે આવી રીતના આપણે કોનો ઉપયોગ કરીએ? બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીએ. તો લખીએ બિંદુ ઢાળ સ્વરૂપ પરથી ઓકે, બિંદુ ઢાળ સ્વરૂપ પરથી એનું સૂત્ર દરેકને યાદ હશે. બિંદુ ઢાળ સ્વરૂપનું સૂત્ર y - y0 = m * x - x0. હવે અહીંયા આગળ આપણે એક વખત લખી જ દઈએ કે જે જગ્યાએ આપણે પહેલી લાઈન શું લખીએ, જે વસ્તુ આપેલી હોય એની અહીં કરીને જે આપણે લખીએ એની અંદર, તો સાથે સાથે લખી દઈએ કે આપણને x0 અને y0 ની કિંમત પણ આપેલી છે. x0 y0 બરાબર શું આપણી પાસે? -3 0. તો આ આપણી પાસે x0 અને y0 થઈ ગયા. તો તેથી y - y0 ની કિંમત કેટલી? તો કે 0 = ઢાળ m કેટલો આપણી પાસે? -2 x - x0. x0 કેટલો? -3. તો -3 એટલે માઇનસ માઇનસ થઈ જશે +3. તેથી y બરાબર -2x - 6. આના જેવું થઈ ગયું. તેથી 2x + y + 6 બરાબર 0. આપણે બંને રીતનો ઉપયોગ કરીને શું મેળવી લીધો? આપેલી રેખાનું સમીકરણ. જે વસ્તુ આપણને આપેલી હોય એના ઉપરથી આપણને આઈડિયા આવી જવું જોઈએ કયું સ્વરૂપ અહીંયા આગળ વપરાશે. આપણને અહીંયા આગળ અંતઃખંડ પણ આપ્યો તો, ઢાળ તો આપી જ દીધો તો, અને સાથે સાથે બિંદુ પણ આપણે આના ઉપરથી મેળવી લીધું. તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ પણ આપણે કરી દીધો. બિંદુ ઢાળ સ્વરૂપ સાથે સાથે અંતઃખંડ હતો તો આપણે ઢાળ અંતઃખંડનો પણ ઉપયોગ કરી દીધો. એક્ઝામ ની અંદર બંને રીત ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી. દાખલો ગણવા માટે આકૃતિ દોરવાની ઈચ્છા હોય, સમજવી હોય તો દોરી શકાય. બાકી આ વસ્તુ લખી દેવાની કે આપણી પાસે આ 3 વસ્તુ હાજર છે. આ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો ખાલી આટલું ગણવાનું, કાં તો આના પછી તમે આટલી વસ્તુથી ગણી શકો. જે રીત આપણને અનુકૂળ લાગે એનો ઉપયોગ આપણે કરી શકાય. દાખલા નંબર 5 કમ્પ્લીટ તમને આઈડિયા આવી ગયો છે. આગળનો દાખલો આપણે ગણવાની શરૂઆત કરીએ. દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 5 નો નાનો ભાઈ આવ્યો. શું કહેવામાં આવ્યું છે? y અક્ષ ના ઉગમ બિંદુની ઉપરના ભાગે 2 એકમ અંતરે છેદતી હોય અને બીજા નંબરમાં કહેવામાં આવ્યું છે કે x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતી હોય એવી રેખાનું સમીકરણ મેળવો. આકૃતિ દ્વારા એને સમજીએ શું કહેવા માંગે છે. સૌપ્રથમ જો આપણી પાસે x અક્ષ અને y અક્ષ, x y. પહેલા કઈ વસ્તુ આપી છે? y અક્ષના ઉગમ બિંદુથી આ 0 પોઈન્ટ ઉગમ બિંદુનો, ઓકે, ઓરિજિન ઉગમ બિંદુથી ઉપરની તરફ 2 એકમ અંતરે, આ 1 અને આ 2 એકમ અંતરે અહીંયા આગળ છેદતી હશે રેખા. તો રેખા કાં તો આમ પણ જતી હશે, આમ પણ જતી હશે, પણ x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો, 30 અંશનો ખૂણો x અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, જેને આપણે કહીએ છીએ જોક. તો એવી રેખા જશે અહીંયાથી આમ, તો આપણી રેખા L થઈ ગઈ. x અક્ષની ધન દિશા સાથે એને કેટલા અંશનો ખૂણો બનાવ્યો? 30 અંશનો ખૂણો. તો આ આપણી પાસે ખૂણો કહેવાશે 30 અંશનો. આની અંદર બીજી કોઈ વસ્તુ આપેલી છે તો એ લખીએ. y અક્ષના ઉગમ બિંદુની ઉપરની તરફ 2 એકમ અંતરે, આ ઉગમ બિંદુથી અહીંયા સુધીનું અંતર આપણને કેટલું આપેલું છે? 2 એકમ આપેલું છે, 2 એકમ. તો આ બિંદુના આપણને યામ મળી જાય. શું થશે આ બિંદુના યામ? જો પહેલા તો બિંદુ y અક્ષ ઉપર આવેલો છે તો એનો x યામ થશે 0. તો y યામ મતલબ y સુધીનું અંતર જે આપણને 2 આપેલું છે, ઉપરની તરફ ધન જ હશે, ઓકે. તો આપણને અહીંયા આગળ 2,0 મળી ગયું. હવે બીજી કઈ વસ્તુ આપણે આના ઉપરથી શોધી શકાય એ સમજીએ. જો આપણને જોક આપી દીધો છે, મતલબ થીટા અહીંયા આગળ આપણને 30 અંશ આપી દીધો છે. જો થીટા આપણને આપ્યો હોય તો એના ઉપરથી આપણે ઢાળ m મળી જાય. કોનો ઉપયોગ કરીને? તો કે tan θ નો ઉપયોગ કરીને. મતલબ આપણે માની લઈએ કે આપણને ઢાળ પણ આપેલો જ છે. તો આપણે શું શોધવાનું છે? રેખાનું સમીકરણ. કઈ રીતનો ઉપયોગ કરી શકાય?
તો જો આપણને ઢાળ મળી જાય, બિંદુ આપણી પાસે છે, તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે શોધી શકાય. અંતઃખંડ પણ આપેલો છે, ઢાળ પણ આપણને અહીંયાથી મળી જાય, તો ઢાળ અંતઃખંડનો પણ આપણે ઉપયોગ કરી શકાય. તો આ પણ બંને રીતથી ગણી શકાય. જે રીતે અનુકૂળ લાગે ગભરાવાનું ને જે રીતે આપણને સરળ લાગે એનો ઉપયોગ કરવાનો. આપણે પણ અહીંયા આગળ બંને રીતનો ઉપયોગ કરીએ. પહેલા નંબરની અંદર અહીં જે વસ્તુ આપેલી છે લખી દઈએ. અહીં આપણી પાસે પહેલા તો ઉગમ બિંદુની ઉપરની તરફ 2 એકમ અંતરે, મતલબ આપણને શું આપે છે? આ વાય અંતઃખંડ આપ્યો છે. તો અહીંયા આપણને વાય અંતઃખંડ આપેલો છે. વાય અંતઃખંડ આપ્યો. વાય અંતઃખંડ આપણે શેના તરીકે દર્શાવીએ? સી તરીકે. એના બરાબર આપણને 2 આપી દીધો છે. સાથે સાથે આપણને θ બરાબર 30° આપી દીધો છે. θ 30° આપ્યો છે. એક જાણીતું બિંદુ કે જેને આપણે કહીએ છીએ x0 y0, એ આપણને 2 અને 0 આપ્યો છે. x0 y0 એના બરાબર આપણને શું આપી દીધું છે? કે 2 0. ઢાળ તો આપણે શોધવો જ પડે. તમે બિંદુ ઢાળનો ઉપયોગ કરો કે અંતઃખંડ ઢાળનો ઉપયોગ કરો, ઢાળ તો શોધવો જ પડશે. તો હવે સૌપ્રથમ આપણે શોધીશું ઢાળ. તો કે ઢાળ m બરાબર આપણી પાસે સૂત્ર કયું? તો કે tan θ. તો બરાબર tan કેટલા આપ્યા છે? θ 30. tan 30 ની કિંમત થશે 1/√3. આપણને ઢાળ m મળી ગયો. બસ તમે કોઈ પણ રીત કરો, આ વસ્તુ કોમન લખવાની. હવે આના આપણે 2 ભાગ પાડીએ. એક રીત અહીંયા આગળ કરીએ, એક રીત અહીંયા આગળ કરીએ. બહુ સરળ જ રીત છે બંને. અહીંયા આગળ આપણે રીતનો ઉપયોગ કરીએ, બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીએ. લખીએ કે બિંદુ ઢાળ સ્વરૂપ પરથી, બિંદુ ઢાળ પરથી. બિંદુ ઢાળનું સૂત્ર શું હતું આપણી પાસે? y - y0 = m * x - x0. કે તેથી y - y0 કેટલો આપ્યો છે આપણને? y0 તો કે 0 = ઢાળ કેટલો આપેલો છે આપણને? અહીંયાથી ઢાળ 1/√3 મળ્યો. 1/√3. x - x0, x0 કેટલો આપણી પાસે? 2. √3 નો સીધો જ y જોડે મોકલી દઈએ. તો તેથી આપણને શું મળશે? √3y બરાબર 1 આની સાથે ગુણાશે તો x - 2. √3y ને જમણી બાજુ મોકલી દઈએ તો x - √3y - 2 = 0. ડન. બીજી રીત ઉપર આવીએ. કઈ રીત હતી? અંતઃખંડ અને ઢાળ વાળી. તો લખીએ કે ઢાળ અંતઃખંડ સ્વરૂપ પરથી, ઢાળ અંતઃખંડ સ્વરૂપ પરથી. એની અંદર આપણને સૂત્ર યાદ હોવું જોઈએ. જો આની અંદર આપણી પાસે 2 સૂત્ર છે, x અંતઃખંડનું, y અંતઃખંડનું. x અંતઃખંડનું આના પહેલાના દાખલામાં જોયું. અહીંયા આગળ y અંતઃખંડ આપ્યો છે, તો એના માટે સૂત્ર કયું હતું? y બરાબર mx + c. તેથી y બરાબર m કેટલો મળ્યો? 1/√3 x + c. c આપણો કહેવાશે y અંતઃખંડ. તો y અંતઃખંડ c બરાબર આપણને આપ્યું છે 2. તો તેથી અહીંયાથી ફરીથી આપણે શું કરી શકાય? √3 ના આની સાથે મોકલી દઈએ. શું એની સાથે મોકલી દઈએ તો શું થશે? અહીંયા આગળ એક કામ કરી, સૌપ્રથમ અહીંયા આગળ પહેલા આનો લસા લઈ લઈએ. તેથી y બરાબર x /√3 થશે. તો x + 2/√3 છેદમાં અહીંયા આગળ મળશે √3. 1 મિનિટ આની અંદર કોઈ દાખલાની અંદર ભૂલ થઈ શકે. શું અહીંયા આગળ 1/√3 x - 2 √3y x - 2 આ તો બરાબર આવ્યું છે. તો અહીંયા આગળ 1/√3 x + 2/√3. સમજીએ આગળ દાખલો તો ગણીએ. √3y = x + 2/√3. અહીંયા આગળ એકલું 2 મળ્યું, અહીંયા આગળ 2/√3 મળ્યો. ઓકે, 2/√3. એક જ મિનિટ અહીંયા આગળ આપણે આને સમજી લઈએ ફરી એક વખત. y - y0. અહીંયા આગળ y0 કેટલો આપ્યો છે? ઓકે, આપણી પાસે બિંદુ y અક્ષ ઉપર આવેલો હોય તો એનો x યામ 0 થાય. x યામ 0 તો એનો y યામ કેટલું થશે? 2 થશે. બસ અહીંયા આગળ આપણે એ જ ભૂલ કરી હતી. આ 0 થશે અને આ 2 થશે. તો અહીંયા આગળ આપણી પાસે આ કેટલું મળશે? 2 મળશે અને આ મળશે આપણને 0. તો આ √3 ના આ બાજુ મોકલી દઈએ તો આપણને શું મળશે? √3y - 2/√3 એના બરાબર મળશે x. x ના ડાબી બાજુ, આ બધી પદને જમણી બાજુ લઈ જઈએ. -√3 અહીંયા આગળ મળશે 2/√3 બરાબર 0. ઓકે, આ તો બધું બરાબર જ છે. તો તેથી y વાળા પદને જમણી બાજુ લઈ જઈએ તો x, પછી મળશે -√3y અને +2/√3 બરાબર 0. હવે જવાબ ચેક કરીએ શું બંને એક સરખા થઈ ગયા? હજી અહીંયા આગળ માઇનસ છે. એક જ મિનિટ, આ બંને પદને આપણે જમણી બાજુ લઈ ગયા તો એ પ્લસ થઈ જશે. ઓકે, હવે આપણા જવાબ કમ્પ્લીટ થઈ ગયા. આવી નાની ભૂલોના કારણે આપણો જવાબ ખોટો પડી શકે છે, તો આનું ખાસ ધ્યાન રાખવાનું તમારા મારા બધાના. ઓકે, તો આપણને શું મળી ગયું? અહીંયાથી આપણને રેખાનો ઢાળ મળી ગયો. ઓકે,
બંને રીતનો ઉપયોગ કરીને આપણે જે રેખાનો ઢાળ જોઈતો હતો એ મળી ગયો. જો આ બિંદુ આપણને આપેલું નતું, આપણે સમજવું પડશે બિંદુ કયું હતું. y ઉપર આપેલું બિંદુ હતું તો એનો x યામ 0 થશે, તો 0,2 એ આપણું બિંદુ મળી ગયું. ઢાળ આપેલું નતું, જોક આપેલું હતું તો જોક ઉપરથી આપણે ઢાળ મેળવ્યો. સાથે સાથે આપણને અંતઃખંડ આપ્યો તો y અંતઃખંડ, જેને આપણે c તરીકે દર્શાવીએ કે જે 2 એકમ આપ્યો હતો. તો બંને રીતનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણ્યો અને બંનેની અંદર જવાબ સરખા આવવા જોઈએ. જો આપણે એક જ રીતનો ઉપયોગ કર્યો હોત તો આ ખોટો પડત, જો આનો ઉપયોગ કરે તો આપણને બરોબર જવાબ મળી જતો હતો. આપણે બંને રીતનો ઉપયોગ કરીને જવાબ એના મેચ પણ કરી દીધા. ઓકે, તો દાખલા નંબર 6 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. દાખલા નંબર 7 જોઈએ. શું આપણને આપવામાં આવ્યું છે? કહેવામાં આવ્યું છે કે -1 1 અને 2 - 4 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. અહીંયા આગળ એક બિંદુ બે બિંદુ આપ્યા છે તો કોનો ઉપયોગ કરીશું? બે બિંદુ સ્વરૂપનો. તો સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ જે વસ્તુ આપવામાં આવી છે પહેલા તો એ લખી દઈએ. અહીં આપણને બે બિંદુઓ આપ્યા છે, કયા? તો કે x1 y1 અને x2 y2. x1 y1 બરાબર શું આપ્યું છે? કે -1 1. x2 y2 આપણને શું આપ્યા છે? x2 y2 બરાબર આપણને આપ્યા છે 2 - 4. ઓકે, કોઈની ઈચ્છા છે કે ભાઈ આના x1 y1 કહીએ આના x2 y2 કહીએ, ચાલે. જવાબની અંદર ફરક પડશે નહીં, સ્ટેપની અંદર ફરક પડશે પણ છેલ્લા જવાબ એક સરખો મળી જશે. તેથી હવે શું કરીએ? બે બિંદુ સ્વરૂપ પરથી લખવું પડશે કે બે બિંદુ સ્વરૂપ પરથી આપણને સૂત્ર યાદ આવવું જોઈએ. બે બિંદુ સ્વરૂપનું કયું હતું? y - y1 = x - x1. જે આવતું આપણી પાસે ઢાળનું સૂત્ર y2 - y1 x2 - x1. બધી કિંમતો આની અંદર મૂકી આપણને જવાબ મળી જશે. તો y અને x એમના એમ રહેશે. તેથી y - y1 કેટલો આપણી પાસે? 1 બરાબર x - x1 કેટલો? -1. તો માઇનસ માઇનસ પ્લસ 1. y2 - y1 -4 - 1 -4 - 1 છેદમાં x2 - x1 2 માઇનસ માઇનસ 1 તો 2 માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 1. તેથી y - 1 અહીંયા આગળ x પ્લસ 1 કૌંસની અંદર મળશે -5 છેદમાં 3. ઓકે, તો આ 3 નો સીધે સીધા આ બાજુ લઈ દઈએ અને -5 ના કૌંસમાં ગુણી દઈએ. જો 3 આ બાજુ ગુણાશે તો થઈ જશે 3y - 3 બરાબર -5 કૌંસ સાથે ગુણાશે તો -5x - 5. તેથી x વાળું પદ માઇનસ છે અને આ બાજુ લઈ દઈએ, +5x થઈ જશે પ્લસ આ 3y એમના એમ રહેશે -3 એમના એમ, -5 આ બાજુ આવશે તો +5 બરાબર 0. તેથી 5x + 3y શું મળશે? +2 બરાબર 0. આપણને માંગેલ રેખાનું સમીકરણ મળી ગયું. જવાબને ચેક કરી દઈએ. કેટલો આવે છે? 5x + 3y + 2 બરાબર 0. ઓકે, દાખલા નંબર 7 બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો તો ગણી દીધો. આગળ જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 જોઈએ. સમજવા જેવો થોડોક દાખલો આવ્યો. શું કહેવામાં આવે છે? ત્રિકોણ PQR એની અંદરથી PQR જે શિરોબિંદુઓ રહે એના આપણને યામ આપેલા છે. R માંથી દોરેલી મધ્યગાનું સમીકરણ આપણને મેળવવાનું કીધેલું છે. એક ત્રિકોણ આપ્યો છે તો એના આકૃતિ દ્વારા સમજીએ. આપણી પાસે એક ત્રિકોણ છે અહીંયા આગળ. પહેલા રફ આકૃતિથી આખો દાખલો સમજી લઈએ, એના પછી દાખલો ગણવાની શરૂઆત કરીએ. ત્રિકોણ PQR આપેલો છે તો આ P, Q અને R. શું કહેવામાં આવે છે કે R માંથી મધ્યગા દોરેલી છે. મધ્યગા મતલબ શું? તો કે એ પોઈન્ટ થી સામેની જે રેખા રહી ત્યાં સુધી દોરેલો લંબ. R માંથી મધ્યગા દોરી મતલબ અહીંયાથી આ મધ્યગા દોરીશું તો એ PQ ઉપર આવશે. હવે આ ત્રિકોણને આપણે થોડુંક આમ સીધો કરી દઈએ તો શું થાય? આ ત્રિકોણને હજી આપણે સીધો કરી દઈએ તો R બિંદુ અહીંયા આગળ આવી જાય, P બિંદુ અહીંયા આવી જાય, Q બિંદુ અહીંયા આવી જાય, કોઈ ફરક ના પડે. તો આ શું થઈ ગયું? R માંથી દોરેલી મધ્યગા. ડાયરેક્ટલી આમ દોરી શકાય પણ આપણે શું કર્યું? PQR કરીને સમજાયું. એના ઉપરથી શું કરી? R ઉપરથી એક મધ્યગા દોરી કે જે PQ ને આ એક બિંદુમાં છેદે છે, જેના યામ આપણે કહી દઈએ M કહી દઈએ, જે બિંદુને આપણે M કહી દઈએ. જોઈ લો અહીંયા આપણને R, P, Q ત્રણેયના યામ આપેલા છે. હા આપેલા છે. શું કહેવામાં આવ્યું છે? તો આ ત્રણ R માંથી દોરેલી મધ્યગાનું સમીકરણ મેળવો. R માંથી દોરેલી આ મધ્યગા, R માંથી દોરેલી મધ્યગા કઈ થશે? તો કે RM એક મધ્યગા થશે. આ જે રેખા રહી એનું આપણે શું શોધવાનું છે? સમીકરણ. હવે આ રેખાનું આપણે સમીકરણ શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરી શકાય? અહીંયા આગળ અંતઃખંડ જેવું તો કશું જ દેખાવાનું નથી, તો અંતઃખંડ વાળા તો બે ભાગ ભૂલી જ જઈએ. આપણી પાસે બીજા બે ભાગ વધ્યા, એક બિંદુ ઢાળ સ્વરૂપ, બે બિંદુ સ્વરૂપ. હવે અહીંયા આગળ આપણી પાસે ખૂણો કોઈ આપેલો નથી. એવું કીધું હોય કે ભાઈ આ જે ત્રિકોણ રહ્યો સમબાજુ ત્રિકોણ છે તો આપણે કઈક ખૂણાનું પણ કઈક માપ કરત કે 60 નો ખૂણો થાય તો કઈ કરીને આપણે એનો શું શોધત? ઢાળ શોધત. પણ અહીંયા તો આપણી પાસે ઢાળ પણ ના મળે, કારણ કે એના માટે આપણી પાસે શું નથી?
ખૂણો નથી. તો એક જ વસ્તુ આપણી પાસે વધ્યું છે, બે બિંદુ સ્વરૂપ. કેવી રીતના મળશે? જો r ના યામ આપેલા છે, શું આપ્યા છે? 4 અને 5. p અને q ના પણ યામ આપ્યા છે. હવે યાદ કરો, જો આપણે r માંથી pq પર મધ્યગા દોરીએ તો એ એના બે સરખા ભાગમાં વિભાજન કરે. બે સરખા ભાગમાં મતલબ આ ભાગ અને આ ભાગ બંને કેવા હશે? સરખા હશે. એને લંબ પણ કહી શકાય, મધ્યગા પણ કહી શકાય. અહીંયા આગળ મધ્યગા લખ્યું એટલે આપણે એના મધ્યગા માનીશું. જો મધ્યગા હોય તો એના બે સરખા ભાગમાં વિભાજન કરે. મતલબ આ ભાગ અને આ ભાગ કેવો હોય? સરખો હોય. એ બે ભાગ સરખો હોય એનો મતલબ શું? તો કે m જે રહ્યું એ pq નું મધ્ય બિંદુ કહેવાય. મધ્ય બિંદુ હોય તો આપણને ખબર છે કે મધ્ય બિંદુના યામ આપણને મળી જાય. જો p અને q ના યામ આપણને ખબર છે તો મધ્ય બિંદુના યામ આપણને મળી જશે. મધ્ય બિંદુના યામ મળી જાય. r ના યામ આપણને ખબર છે. બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણે શું શોધી શકાય? માગેલી રેખાનું સમીકરણ. બસ આપણો દાખલો અહીંયા આગળ પૂરો થઈ ગયો. ગણવાની શરૂઆત કરીએ. આખો દાખલો અહીંયા આગળ આવી રીતના સમજ્યા પછી એને ગણવાની શરૂઆત કરીશું તો મગજની અંદર કન્સેપ્ટ જે રહ્યો એ પૂરેપૂરો ક્લિયર થઈ જશે. સ્ટાર્ટ કરીએ. પહેલા આકૃતિ આપણે અહીંયા આગળ દોરવી પડશે. તો આકૃતિ અહીંયા આગળ મોટી થોડીક દોરીને બતાવી દઈએ. આપણી પાસે ત્રિકોણ કયો હતો? કે r, આ તો p, આ q. r ના યામ આપણને કેટલા આપ્યા છે? 4 5. p ના યામ આપણને કેટલા આપ્યા છે? 2 1. q ના યામ આપણી પાસે છે -2 અને 3. r માંથી એક મધ્યગા દોરી પછી આવશે m ઉપર. m ઉપર m શું થશે? pq નું મધ્ય બિંદુ. ગણવાની શરૂઆત કરીએ. અહીં સૌપ્રથમ આપણે શું કરવું પડશે? m ના યામ શોધવા પડશે. m એ શું કહેવાશે? pq નું મધ્ય બિંદુ. અહીં m એ pq નું મધ્ય બિંદુ છે. pq નું મધ્ય બિંદુ મતલબ મબી છે, મધ્ય બિંદુ છે. તો તેથી m ના યામ આપણે શોધીએ. m ના યામ, મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર x1 + x2/2, y1 + y2/2, y2/2. તો કે બરાબર x1 + x2, y1 + y2. આ કહેવાશે x1 y1, આ કહેવાશે x2 y2. તો બંનેના પહેલા યામ 2 - 2/2, 1 + 3/2, 1 + 3/2. હવે અહીંયા આગળ તમારે લખવું હોય કે અહીં x1 y1 બરાબર અહીં x1 y1 બરાબર 2 1 અને x2 y2 બરાબર -2 3 તો લખી શકાય. બાકી ના લખો તો પણ ચાલે, કારણ કે આપણે પહેલા જે રહ્યું એ કાચું કામ કરી રહ્યા છીએ. જે કોના માટે શોધવાનું શું? રેખાનું સમીકરણ. રેખાનું સમીકરણ શોધવા માટે જે વસ્તુની જરૂર છે એને આપણે સમજી રહ્યા છીએ. તો પહેલા આપણે ડાયરેક્ટલી શું કરી શકાય? એને લખી શકાય. 2 - 2 એટલે 0. 0/2 મળશે આપણને 0. 1 ને 3 થશે 4, 4/2 એટલે આપણને મળી જશે 2. આ 0 2 શું મળ્યા આપણને? m ના યામ મળ્યા. તો હવે લખીએ કે અહીં r બરાબર આપણને શું મળ્યા? r ના યામ મળ્યા. અહીં r ના યામ આપણી પાસે કયા છે? 4 અને 5. સાથે સાથે m ના યામ આપણને કેટલા મળ્યા? m ના યામ આપણને મળ્યા 0,2. 0,2. હવે આપણે શું કરવાનું? r અને m એક રેખા આવેલી છે તો એ રેખા ઉપર રહેલા બે બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે બે બિંદુ યામનો ઉપયોગ કરી શકાય. તો લખીએ કે બે બિંદુ સ્વરૂપ પરથી એકને કહી દઈએ x1 y1, એકને કહી દઈએ x2 y2. કોને x1 y1 કહેવો, કોને x2 y2 કહેવો? હમણાં આના પહેલાના દાખલામાં જ કીધું. જેને x1 y1 ની અનુકૂળ લાગે એને x1 y1, જેને x2 y2 યાદ રાખે x2 y2. આને x1 y1 કહી દઈએ, આને x2 y2 કહી દઈએ. કોઈ કે ના ભાઈ આપણે આને x1 y1 રાખવા છે, એને રાખી દો. ઉપરવાળાને x2 y2 રાખી દો, કોઈ ફરક પડશે નહીં. તો બે બિંદુ સ્વરૂપનું સૂત્ર કયું? y - y1 = x - x1 - x1. પછી આપણી પાસે ઢાળનું સૂત્ર y2 - y1 / x2 - x1 - x1. તેથી બધી કિંમત મૂકીએ. y - y1 કેટલો આપણી પાસે? 5. x - x1 કેટલો? 4. y2 - y1 2 - 5. x2 - x1 0 - 4. તેથી y - 5 x - 4 x - 4 અહીંયા શું મળશે? -3/-4. માઇનસ માઇનસ કટ થઈ જશે. તો કે તેથી આ 4 ના આ બાજુ લઈ દઈએ. જો પહેલા તો માઇનસ માઇનસ કટ થઈ જશે એટલે 3/4 જ વધશે. 4 ના આ બાજુ લઈ દઈએ તો 4y - 5 ચોક 20 બરાબર 3 ને અંદર ગુણી દઈએ તો 3x અને -4 તરી 12. તેથી બંને પદને જમણી બાજુ લઈ જઈએ. 3x - 4y આ -20 આ બાજુ આવશે તો +20 થઈ જશે અને આ -12 ઓલરેડી હતા જ. તેથી 3x - 4y - 8 બરાબર 0. માગેલી રેખાનું આપણને શું મળી ગયું? સમીકરણ. 3x - 4y + 8 બરાબર 0 આવે છે. +8
ઓકે, તો પ્લસ 8 આવશે. 20 ઓમે મોટું જ છે, તો પ્લસ 20 માઇનસ 12 એટલે પ્લસ 8 મળશે. તો પ્લસ 8 બરાબર 0. આ હતો આપણી પાસે દાખલા નંબર 8. આની અંદર કેવી રીતના ગણતરી કરવી એ વસ્તુ સમજવાની હતી, અને આ નાની નાની વસ્તુથી જ આપણને દાખલા ગણવાની હિન્ટ મળશે. કારણ કે આપણને r અને m, હવે કોઈ કહેશે આપણી પાસે આની અંદર કોનો ઉપયોગ કરીએ, આપણી પાસે ઢાળ નથી આપેલો, અંતઃખંડ નથી આપેલો, તો કોનો ઉપયોગ કરીએ? તો જોવું પડે કે મધ્યગા. એના માટે આગળના બી કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ કે જો એ મધ્યગા હોય તો આ બંને ભાગ સરખા થાય, અને જો એ બંને ભાગ સરખા થાય તો m એ એનું મધ્ય બિંદુ થાય. જો મધ્ય બિંદુ થાય તો શું? મધ્ય બિંદુ તો થાય. તો આપણને ખબર હોવી જોઈએ કે જો મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુના યામ શોધવાનું આપણી પાસે સૂત્ર છે. તો એનો ઉપયોગ કરીને આપણે શું કરી શકાય? મધ્ય બિંદુના યામ મેળવ્યા. મધ્ય બિંદુના યામ મળી ગયા તો r અને m ના યામ ઉપરથી આપણે બે બિંદુ સ્વરૂપનો ઉપયોગ કર્યો, કારણ કે બંને બિંદુ એક જ રેખા ઉપર આવેલા હતા. બસ સૂત્રની અંદર કિંમત મૂકી આપણને રેખાનું સમીકરણ મળી ગયું. ઓકે, તો દાખલા નંબર 8 એની અંદર કમ્પ્લીટ તમને આઈડિયા આવી ગયો છે. કોઈ બી પ્રોબ્લેમ પડે, કોઈ બી ડાઉટ આવે, બિંદાસ કમેન્ટ કરી દેજો અને તમને તરત જવાબ મળી જશે, એનું સોલ્યુશન મળી જશે. આગળનો દાખલો આપણે સોલ્વ કરીએ. દાખલા નંબર 9 જોઈએ. થોડુંક વિચારવા જેવો દાખલો છે. આની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? 2 5 અને -3 6 આ બિંદુમાંથી પસાર થતી રેખા, અને એ રેખાના લંબ અને -3 5 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવવાનું છે. ચોપડી લઈને બેસજો જેથી તમે આખી આખી રકમ વાંચી શકો. શું કહેવામાં આવ્યું છે? ફરી એકવાર વાંચો. 2 5 અને -3 6 બિંદુમાંથી પસાર થતી રેખા છે, એના એક લંબ રેખા છે, એના એ રેખાના લંબ કઈ રેખા આવી છે? -3 5, અને એ રેખા એ જે રેખા રહી એનું આપણે સમીકરણ મેળવવાનું છે. આકૃતિ દ્વારા સમજીએ વધારે આઈડિયા આવશે. શું કહેવામાં આવે છે? પહેલા આપણું કામ રફમાં સમજી, એના પછી દાખલો ગણવાની શરૂઆત કરીએ. આ બંને એક રેખાના બિંદુઓ છે. આપણી પાસે એક રેખા આપેલી છે 2 5, બીજું એક બિંદુ આપ્યું છે એની અંદર -3 6, -3 6. આ એક રેખા આપેલી છે. તો આ રેખામાંથી પસાર થતી, આ રેખાની અંદરથી શું થતી હશે? પસાર થતી હશે. કોણ? તો કે બીજી કોઈ રેખા હશે. હવે આમ પણ પસાર થાય, આમ પણ થાય, આમ પણ ગમે તેમ પસાર થાય, પણ જો શું કહેવાય છે? પસાર થતી અને એ રેખાના લંબ, મતલબ આ રેખાના કેવી હશે? લંબ હશે. મતલબ આમ ઊભી પાસ થતી હશે તો એ રેખાના લંબ અને -3 5 માંથી પસાર થતી. હવે અહીંયા આગળ આ જે રેખા રહી એની અંદર -3 5 કોઈ એક બિંદુ આવેલું હશે. મતલબ આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે આપણી પાસે એક એવી લંબ રેખા છે કે જે -3 5 માંથી પસાર થાય છે, અને આ બંને બિંદુમાંથી, આ બંને વાળી બિંદુ વાળી જે રેખા થઈ એના લંબ છે. ફરી એકવાર સમજો. આપણી પાસે એવી એક રેખા છે કે જે -3 5 માંથી પસાર થાય છે. એ રેખા આ રહી. એ રેખા કેવી છે? તો કે બીજી કોઈ રેખા આપેલી છે આ બંને બિંદુ વાળી, એના કેવી છે? લંબ છે. એના લંબ છે મતલબ અહીંયા આગળ 90 અંશનો ખૂણો બનાવતી હશે. તો એવી રેખાનું આપણે શું મેળવવાનું છે? સમીકરણ. કઈ રેખાનું? આ રેખાનું? ના, એવી રેખા કે જેને લંબ છે અને જેના અહીંયા -3 5 છે એનું સમીકરણ મેળવવાનું છે. કોનો ઉપયોગ કરી શકાય અહીંયા આગળ? આપણે શું આ ખૂણાનો ઉપયોગ કરીએ? tan 90 નો ઉપયોગ કરીએ? ના. આ રેખાનું સમીકરણ મેળવવાનું તો બે બિંદુ સ્વરૂપ પરથી મળી જાય. આનો ઉપયોગ કરવા માટે આપણી પાસે ઢાળ નથી. ઢાળ ક્યાંથી લાવો? ઢાળ શોધવા માટે આપણી પાસે થીટા જોક પણ નથી. તો આનો શું ઉપયોગ કરી શકાય? આ દાખલાની રકમ વાંચીએ તો શું આપણને કંઈ એવું લાગી રહ્યું છે? કંઈ હિન્ટ જેવું લાગી રહ્યું છે? શું લાગી રહ્યું છે? અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કઈ રેખાને લંબ. લેક્ચર યાદ કરો આગળના. જો કોઈ રેખા એકબીજાના લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. m1 ગુણ્યા m2 બરાબર -1. ઢાળનો ગુણાકાર -1 થાય. હવે તો આપણી પાસે આ બે બિંદુ હોય, આપણે આ બે બિંદુનો ઉપયોગ કરી આ રેખાનો ઢાળ શોધી શકાય. આ શોધી શકાય. હવે કેવી રીતે? m બરાબર tan θ બરાબર y2 - y1 upon x2 - x1. મતલબ આનો ઉપયોગ કરીને આપણે આ રેખાનો ઢાળ મેળવી શકાય. જો આનો ઢાળ મળી જાય તો આ રેખાનો ઢાળ મેળવી શકાય, કારણ કે જો બંને રેખા એકબીજાના લંબ હોય તો એના ઢાળનો ગુણાકાર -1 થાય. સ્ટેપ બાય સ્ટેપ આખા દાખલાને સમજીએ. આકૃતિની આની અંદર કોઈ જ જરૂર નથી. મેં તમને સમજાવ્યું કે આવી રીતના આપણને એક રેખા આપી છે કે જેના લંબ છે, આવા બિંદુમાંથી પસાર થઈ રહી છે. સ્ટાર્ટ કરીએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? પહેલા તો એ સમજીએ. આપણને બે બિંદુઓ આપેલા છે કે જેને આપણે શું કહી દઈએ? x1 y1 અને x2 y2 કહી દઈએ. x1 y1 બરાબર આપણને 2 5 આપેલા છે. સાથે સાથે x2 y2 બરાબર આપણને શું આપેલું છે? તો કે -3 અને 6. ઓકે, બેઝિક મેં તમને જે અહીંયા શીખવાડ્યું એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. પહેલા એકનો ઢાળ શોધીશું. જો આનો ઢાળ આપણને મળી જાય તો આપણે આ રેખાનો ઢાળ શોધી શકાય, કારણ કે બંને રેખા એકબીજાના લંબ હોય તો એનો ઢાળનો ગુણાકાર -1 થાય. એક ઢાળ ખબર હોય તો બીજો ઢાળ આપણને મળી જશે. જો બીજો ઢાળ આપણને મળી જાય તો બિંદુ તો આપણને આપેલો છે, બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને શું મળી જાય? આ રેખાનું સમીકરણ મળી જાય. તો હવે આપણે કોનો ઉપયોગ કરીએ? ઢાળ m બરાબર સૂત્ર કયું લઈશું? y2 - y1 છેદમાં x2 -
x1 બરાબર y2 માઇનસ y1 6 માઇનસ 5 છેદમાં x2 માઇનસ x1 માઇનસ 3 માઇનસ 2 બરાબર 1 ના છેદમાં માઇનસ 5 અથવા તો માઇનસ 1 ના છેદમાં 5. આપણને શું મળી ગયો? ઢાળ મળી ગયો. કોનો? તો કે આરઈ રેખાનું. અને આ રેખા શું? એના લંબ છે. હવે લખીએ કે અહીં બંને રેખાઓ લંબ હોવાથી આ વસ્તુ જ ઇમ્પોર્ટન્ટ છે. બંને રેખાઓ લંબ હોવાથી જો બે રેખાઓ લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર કેટલો થાય? m ગુણ્યા m1 બરાબર -1. આ ઢાળને આપણે m કીધું. આ જે રેખા રહી એના ઢાળને આપણે m1 માની લઈએ. તો તેથી m આપણને ખબર છે કેટલો? તો કે -1 ના છેદમાં 5 ગુણ્યા m1 બરાબર થશે -1. આ બંનેના જમણી બાજુ લઈ જઈએ તો m1 બરાબર આપણને શું મળશે? -1. 5 ઉપર જશે, -1 નીચે આવશે, -1. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એક કટ કરો ના કરો કોઈ ફરક ના પડે. m1 બરાબર આપણને શું મળી જશે? 5 મળી જશે. આપણને આ રેખાનો ઢાળ કેટલો મળ્યો? 5 મળી ગયો. હવે આ રેખા ઉપર એક બિંદુ પણ આવેલું છે, એનો ઢાળ પણ મળી ગયો. તો બસ બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીશું. આપણને શું મળી જશે? માંગેલી રેખાનું સમીકરણ. કે હવે આપેલ બિંદુ એક લખીએ. આપેલ બિંદુ કે જે કયું છે આપણી પાસે? -3 5. અથવા તો એની અંદર આપણે એવું પણ લખી શકાય કે લંબ રેખાનું બિંદુ. એવું ના લખવું હોય તો આપણે માત્ર ને માત્ર આવું પણ લખી શકાય કે અહીં x0 y0 બરાબર અહીં આપણને શું આપવામાં આવ્યું છે? કે x0 અને y0. જ્યારે બી આપણે કોનો ઉપયોગ કરીએ? તો કે બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીએ તો એની અંદર આપણે x0 y0 નો ઉપયોગ કરીએ છીએ. અને તથા આપણને ઢાળ કેટલો મળી ગયો? તથા ઢાળ m1 બરાબર આપણને કેટલો મળી ગયો? 5 મળી ગયો. લખીએ કે બિંદુ ઢાળ સ્વરૂપ પરથી આપણી પાસે સૂત્ર કયું તો બિંદુ ઢાળ માટેનું? y y0 m x x0. ઓકે, આ બાજુની વસ્તુ તમારે લખવાની કે દોરવાની કોઈ જરૂર નથી, સમજાવવા માટે આપણે લખ્યું હતું. તેથી y y0 કેટલા? 5 બરાબર m કેટલો આપણી પાસે? ઢાળ 5. x x0 x x0 કેટલો? -3. માઇનસ થઈ જશે +3. y -5 5x + 15. x વાળો પ્લસમાં જ છે, y વાળાને પેલી બાજુ સરકાઈ દઈએ તો 5x - y + 15 m ના m +5 વધારાના = 0. તેથી 5x - y + 20 બરાબર 0. આપણને શું મળી ગયું? માંગેલી રેખાનું સમીકરણ મળી ગયું. આવા દાખલાની અંદર ખાલી થોડુંક મગજ દોડીને આપણે એટલું જ વિચારવાનું હોય છે કે કયું સૂત્રનો ઉપયોગ કરીશ તો શું મળશે. હવે સૂત્ર તો આપણને બધા યાદ હતા. એની અંદર બિંદુ ઢાળ પણ ખબર હતી. હવે કોઈ કે બિંદુ તો ભાઈ આપેલું છે પણ ઢાળ આપણી પાસે છે નહીં, તો ઢાળ ક્યાંથી લાવો? હવે ઢાળ શોધવા માટે બી આપણી પાસે કોઈ હિન્ટ નથી. પછી યાદ કરો આપણને આ બે બિંદુ શો માટે આપેલા નતા, એ બે જ આપણી મેન હિન્ટ હતી. એ બે રેખાને આપણી પાસે શું મળી જાય? ઢાળ મળી જાય. તો એ ઢાળ હોય અને આપણને યાદ રાખવાનું, જ્યારે બી કોઈ રેખા એકબીજાને લંબ આપી હોય કે સમાંતર આપી હોય તો જ્યારે બે રેખા એકબીજાને લંબ હોય એનું સૂત્ર યાદ કરવાનું એના માટેના ઢાળનું. બે રેખાઓ એકબીજાને સમાંતર હોય તો બંનેના ઢાળ માટે શું કહી શકાય? એ વસ્તુ જ આપણે મેન યાદ રાખવાની છે. લંબ અથવા તો સમાંતર શબ્દ દેખાય એના ઢાળ વિશે યાદ કરવાનું કે ઢાળ વિશે આપણે શું કહી શકાય, તો એના ઉપર જ આપણો આખો દાખલો ગણાશે. ઓકે, આપણને કહેવામાં આવ્યું હતું કે લંબ હતું તેના ઢાળનો ગુણાકાર -1 થાય. એક ઢાળ તો આપણને બહુ સરળતાથી મળી જાય, તો બીજો ઢાળ એના ઉપરથી મળી ગયો. ઢાળ મળી ગયો, બિંદુ તો આપેલું હતું, બિંદુ ઢાળ સ્વરૂપ પરથી આપણને જવાબ મળી ગયો. ઓકે, દાખલા નંબર 9 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આગળ જોઈએ છેલ્લો દાખલો આજના વિડીયોનો, દાખલા નંબર 10. દાખલા નંબર 10 જોઈએ. શું આપવામાં આવ્યું છે અહીંયા આગળ? તો કે 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડ. આ એક રેખાખંડ આપેલો છે જેના બંનેના યામ આપણને આપી દીધા છે. એ રેખાખંડને લંબ હોય અને તેનું 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ મેળવો. આકૃતિ દ્વારા પહેલા આને સમજીએ અને પછી આખા દાખલાને ગણીએ. પહેલા તો એક આપણને રેખાખંડ આપી દીધો છે. અહીંયા આગળ આ પોઈન્ટને કહેવામાં આવ્યું છે 1 0, આ બાજુ પોઈન્ટને કહેવામાં આવ્યું છે 2 3. આ એક રેખાખંડ આપ્યો છે. હવે આ રેખાખંડના લંબ હશે, આ રેખાખંડના આને જોડતા રેખાખંડ એને શું આપ્યું છે? લંબ આપ્યો છે. તો આ એક લંબ રેખાખંડ થઈ ગયું અને તેનું 1/n ના ગુણોત્તરમાં વિભાજન થાય. હવે યાદ કરો, કોઈ રેખાખંડ હોય અને કોઈ રેખા એના લંબમાં વિભાજન કરે તો એક આ ભાગ થાય અને એક આ ભાગ થાય. તો 1/n ના ગુણોત્તરમાં, મતલબ આ ભાગ 1 થશે, આ ભાગ n થશે. 1/n ના ગુણોત્તરમાં વિભાજન થઈ ગયું. તો ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ મેળવો. હવે આનું વિભાજન કોને કર્યું? તો કે આરઈ રેખા જે રહી, જે એના લંબ રહી, આ રેખા જેને આપણે કહી દઈએ l, એને શું કર્યું? આ રેખાનું વિભાજન કર્યું. મતલબ આ રેખાનું આપણે શું શોધવાનું છે? સમીકરણ શોધવાનું છે.
હવે આ રેખાનું સમીકરણ કેવી રીતે મેળવવું? હવે દરેકને એક આઈડિયા આવી ગયો છે કે જો આપણી પાસે આ બંને બિંદુ છે તો એનો ઢાળનો ઉપયોગ કરીશું. તો એનો ઢાળ અને આનો ઢાળ, જો આ બંને રેખાઓ લંબ આપી છે તો એનો ઢાળનો ગુણાકાર -1 થશે. તો આનો જો ઢાળ આપણને મળી જાય તો આનો પણ આપણને ઢાળ મળી જશે. પણ ઢાળ મળી જવાથી શું થશે? આપણી પાસે બિંદુ તો હોવું જોઈએ. અહીંયા આગળ આપણી પાસે કોઈ બિંદુના યામ પણ નથી આપેલા. યામ નથી આપેલા પણ બીજી પણ એક હિન્ટ આપી છે, 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરે. 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તો યાદ કરો, વિભાજન કરતા બિંદુના યામ શોધવાનું સૂત્ર. આ બિંદુના આપણે m કહી દઈએ, આ બિંદુના આપણે m કહી દઈએ. તો આ m ના યામ શોધવા હોય, આપણી પાસે આજુબાજુ જે રેખાખંડ રહી એના યામ ખબર હોય તો m એને શું કર્યું? આ એક બિંદુ અને આ બીજું બિંદુ જેને આપણે AB કહી દઈએ તો ma એ AB નું 1/n ના ગુણોત્તરમાં વિભાજન કર્યું. તો વિભાજન કરતો બિંદુ m એના યામ આપણને મળી જાય. ધોરણ 10 ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ યાદ કરો, બહુ સરળતાથી આપણને મળી જશે. તો m ના યામ મળી જાય. m એ શું કહેવાય? આ બિંદુ ઉપર, સોરી આ રેખા ઉપર આવેલું કોઈ બિંદુ. ઢાળ પણ આપણને મળી ગયો. તો બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીને આપણને શું મળી જશે? જવાબ મળી જશે. સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે શું શોધી દઈએ? m ના યામ શોધી દઈએ. m ના યામ શોધવા માટે આપણે શું કરવું પડશે? આકૃતિ દોરીને બતાવવી પડશે. તો પહેલા એક આકૃતિ દોરીએ. આપણી પાસે આ એક રેખાખંડ છે. રેખાખંડના નામ આપી દઈએ a b. બંનેના યામ આપણને આપેલા છે. a ના યામ છે 1 0, b ના યામ છે આપણી પાસે 2 3. એક નવો રેખાખંડ આવશે. એ રેખાખંડે આનું કેટલા ભાગમાં વિભાજન કર્યું? 1/n ના ગુણોત્તરમાં. આ બિંદુને આપણે કહી દઈએ m. આપણી પાસે રેખા લાઈન કહેવાશે l. નીચેની તરફ વધારે લંબાવવાની જરૂર નથી. ડન અહીંયા સુધી. તો અહીં શું લખીશું કે અહીં m એ AB નું રેખાખંડ AB નું 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. જો આ બિંદુમાં વિભાજન કરતા હોય તો વિભાજન કરતા બિંદુ m ના યામ આપણે શોધી શકાય. તેથી m ના યામ શોધવાનું સૂત્ર કયું આપણી પાસે? mx2 nx1 છેદમાં m n my2 ny1 છેદમાં m n. લેક્ચર નંબર 1 ની અંદર જ આપણે સૂત્ર શીખ્યા હતા. બસ આની અંદર બધી કિંમતો મૂકી દઈએ, આપણને m ના યામ મળી જશે. તો બરાબર. m આપણી પાસે શું કહેવાય? m અને n એ શું કહેવાશે? ગુણોત્તર કહેવાશે. જે આપણી પાસે 1 અને n છે. m બરાબર 1 અને n બરાબર n જ મળશે. m ની જગ્યાએ 1 મૂકીએ. x2 કેટલો આપણી પાસે? આ x1 y1, આ x2 y2. ના યાદ રહે તો લખી દેવાનું. આ આપણી પાસે x1 y1, આ આપણી પાસે x2 y2. ઓકે, અહીંયા આગળ એવી રીતના સ્પેસિફિક લખીને બતાવવાની જરૂર નથી કે m/n બરાબર 1/n, પછી આપણી પાસે x1 y1 બરાબર 1 0, x2 y2 બરાબર 2 0. એટલું લાંબુ આની અંદર લખવાની જરૂર નથી. જે મેઇન પ્રોસેસ આવશે, આપણે બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીશું એના પહેલા જે વસ્તુની આપણે જરૂર પડશે એ વસ્તુ લખવી પડશે. ઓકે, તો તેથી અહીંયા આગળ x2 ની કિંમત કેટલી આપણી પાસે? કે 2 પ્લસ n કેટલો આપણી પાસે? તો કે n. x1 કેટલો આપણી પાસે? 1 છેદમાં m પ્લસ n મતલબ 1 પ્લસ n કોમા m y2. n કેટલો આપણી પાસે? 1. y2 કેટલો? 3. પછી n ની જગ્યાએ n. y1 કેટલો આપણી પાસે? 0 અને m પ્લસ n મતલબ 1 પ્લસ n. ઓકે, નીચે સુધી બધા દેખાઈ રહ્યો છે. ડન છે. તો તેથી ભાગ ભૂસી દઈએ. તો તેથી અહીંયાથી આપણને શું મળશે? m ના યામ મળી જશે. m ના યામ કેટલા મળશે? m ના યામ બરાબર આપણને મળી જશે અહીંયાથી 2 એકા થશે 2 પ્લસ n, 2 પ્લસ n છેદમાં મળશે 1 પ્લસ n, 1 પ્લસ n કોમા અહીંયાથી મળશે 3 એકા 3 પ્લસ n ગુણ્યા 0 એટલે 0. તો 3 છેદમાં 1 પ્લસ n, 1 પ્લસ n. આપણને શું મળી ગયા? m ના યામ મળી ગયા. આની આગળ કોઈ ગણતરી થાય નહીં. ઓકે, આ એનો x યામ, આ એનો y યામ. તો આપણને કોની જરૂર હતી? એક તો m ના યામ શોધવાના હતા અને એક આના માટેનો ઢાળ શોધવાનો હતો. હવે આપણે શું પ્રોસેસ કરીએ? ઢાળ શોધવા માટેની. તો લખીએ. અહીં AB નો ઢાળ આપણે સૌપ્રથમ શોધીએ. અહીં લખીશું કે હવે AB નો ઢાળ શોધવા માટે આપણી પાસે સૂત્ર કયું હતું? m બરાબર y2 - y1 upon x2 - x1. હવે તમારે લખવું હોય કે અહીંયા x1 y1 કોની કિંમત? આ x1 y1 અને આ x2 y2 તો લખી શકાય. બાકી આપણી પાસે આકૃતિમાં ઓલરેડી તમે આવી રીતના પેન્સિલથી લખી રાખશો તો કોઈ તકલીફ પડશે નહીં અને અહીંયા આગળ નહીં લખો તો પણ ચાલશે. ઓકે, તો AB નો ઢાળ m બરાબર સૂત્ર લખવું જરૂરી. y2 - y1 કોણમાં આવશે? x2 -
x1 તો બરાબર y2 માઇનસ y1 3 માઇનસ 0 છેદમાં આવશે 2 માઇનસ 1 તો બરાબર આપણને મળી જશે 3/1 મતલબ 3. આપણને શું મળી ગયો? AB નો ઢાળ મળી ગયો. AB નો ઢાળ કે જેના આપણે m કીધું. હવે આપણે શું શોધવાનું છે? રેખા L નો ઢાળ શોધવાનું છે. હવે લખીએ કે બંને રેખાઓ એકબીજાને લંબ હોવાથી બંને રેખાઓ લંબ હોવાથી બે ઢાળનો ગુણાકાર શું થશે? -1. પહેલો ઢાળ m અને બીજી રેખા L1 નો ઢાળ આપણે કહી દઈએ m1 છે. L રેખાનો ઢાળ m1 છે, એનો ગુણાકાર -1. તેથી જો આપણી પાસે m ની કિંમત 3 છે, m1 આપણે શોધવાનો બરાબર -1. તેથી m1 બરાબર આપણને શું મળશે? -1/3. તો આપણને એનો ઢાળ મળી ગયો. તો આપણે અહીંયા આગળ ઢાળ પણ શોધ્યો, બિંદુ પણ શોધ્યો અને હવે કોનો ઉપયોગ કરીશું? બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીશું અને એનો ઉપયોગ કરીને આપણે શોધીશું રેખાનું સમીકરણ. તો લખીએ કે બિંદુ ઢાળ સ્વરૂપ પરથી આપણી પાસે સૂત્ર કયું? y - y0 = y - y0 = m into x minus x0. હવે એ પણ ખબર હોવી જોઈએ x0 y0 શું છે? તો કે m ના આયામ, m શું હશે? આપણો ઢાળ કે જેની જગ્યાએ આપણે m1 લીધું છે. તો તેથી અહીંયા આગળ આપણે m1 લખી દઈએ કારણ કે આપણી પાસે ઓલરેડી m છે. તો m1 જેથી આપણને ખબર પડે કે જે રેખાનો આપણે ઢાળ શોધવાના છીએ એ રેખાનો ઢાળ આપણી પાસે m1 છે. તો તેથી y minus y0 થશે આ રહ્યો. આપણી પાસે થશે x0, આપણી પાસે થશે y0. ઓકે, તો y0 કેટલો આપણી પાસે? 3/1 plus n equals to m1 x minus x0. m1 ની કિંમત છે આપણી પાસે કેટલી છે? -1/3. x minus x0. x0 કેટલો? કે 2 plus n upon 1 plus n. અહીંયા આગળ એક કૌંસ રાખી દઈએ અને આ મોટો કૌંસ થઈ જશે પૂરો. અહીંયા આગળ બહુ મોટું સાદું રૂપ આપવાનું છે તો એક કામ કરીએ, આ બાદનો ભાગ હવે ભૂસી દઈએ. ઓકે, આપણને ઓલરેડી m ના આયામ અહીંયા આગળ મળેલા છે. જો આપણને ખબર છે કે બિંદુ ઢાળ સ્વરૂપનો ઉપયોગ કરીએ, ગમે તેનો ઉપયોગ કરીએ, આપણે સમીકરણ શોધવું હોય તો આપણે x અને y ને શું રાખીશું? અલગ રાખીશું. તો x અને y ને આપણે અલગ રાખીશું, n વાળાના અલગ કરી લઈશું. તો તેથી આ y m ના એમ રહેશે. સૌપ્રથમ અહીંયા લસા લઈએ તો y આની સાથે ગુણાશે તો 1 plus n ની સાથે અંદર ગુણવાનો નહીં, -3 અને છેદમાં આપણી પાસે લસા કેટલો આવશે? 1 plus n બરાબર જમણી બાજુ દરેકે દરેક સ્ટેપ ધ્યાનથી જોજો. -1/3. અહીંયા આગળ 1 plus n લસા લઈ લઈએ તો x જે રહ્યો એ કોની સાથે ગુણાશે? 1 plus n સાથે ગુણાશે -2 plus n m ના m અને છેદમાં 1 plus n આપણી પાસે લસા આવી જશે. તો તેથી હવે આપણે શું કરીએ? અહીંયા આગળ 1 plus n બંને જમણી બાજુ આપણી પાસે છે તો શું થઈ જશે? કટ થઈ જશે. તો તેથી અહીંયા વધશે આ 3 ને એક કામ કરી આ બાજુ મોકલી દઈએ, -1 ને પણ આની નીચે લાવી દઈએ. 3 આની સાથે ગુણાશે તો શું મળશે? 3y. -1 આની સાથે આવશે મતલબ આગળ શું આવી જશે? માઇનસ, કાં તો માઇનસ આપણે આના આપી દઈએ. તેથી 3y અને કૌંસની અંદર 1 plus n અને -3 તરી થઈ જશે 9 બરાબર. માઇનસ કૌંસની અંદર આપી દઈએ તો -x 1 plus n અને માઇનસ થઈ જશે +2 plus n. તો તેથી હવે y વાળું પદ રેડી છે, x વાળું પદ પણ આપણી પાસે રેડી છે અને આ n વાળું આ અચળ પદ અને આ n વાળું એક પદ બંને અલગ છે તો એ બંનેના અલગ કરી દઈએ. તો તેથી x વાળા પદને ડાબી બાજુ લઈ દઈએ તો x into 1 plus n. આ x વાળું પદ પૂરું થઈ ગયું. હવે y વાળું પદ લખીએ +3y પછી થશે 1 plus n. ઓકે, y વાળું પદ પણ પૂરું થઈ ગયું. આ -9 m ના m રહેશે અને આ જે પદ રહ્યું એને ડાબી બાજુ લઈ લઈએ તો માઇનસ શું થઈ જશે? 2 plus n. અથવા તો એ રીતના લખવું હોય કે -2 minus n -2 minus n બરાબર 0. -9 -2 કેટલા થશે? તેથી x 1 plus n plus 3y 1 plus n. આની અંદરથી આપણે 1 plus n કોમન પણ કાઢી શકાય, માઇનસ થશે 11 minus n equals to 0. આ પણ રાખી શકાય અથવા તો આપણે જે 2 plus n રહ્યું એના કૌંસ સાથે ભેગું પણ રાખી શકાય. આપણે ચોપડી સાથે જવાબ મેચ કરીએ એની અંદર શું આપવામાં આવ્યું છે? અહીંયા આગળ x into 1 plus n 3y 1 plus n બરાબર 11 plus n એવી રીતના આપેલું છે. તો તેથી x 1 plus n 3y 1 plus n equals to
આ -11 આ બાજુ જશે તો +11, -n આ બાજુ આવશે તો +n. આવો જવાબ આપેલો છે. બાકી જે જવાબ આપણને અનુકૂળ લાગે એ રાખી શકાય. આપણને આ જવાબ અનુકૂળ લાગે છે, આપણે આનો જવાબ રાખીએ. કોઈ કે કોઈ આ મને વધારે સારો લાગે છે, આનો તમે જવાબ રાખો. આ બંને આપણને શું મળી ગયા? માગેલ રેખાના સમીકરણ મળી ગયા. તો ડન થઈ ગયો. આ દાખલાને કેવી રીતના ગણવો, કેવી રીતના સમજવો, બધી વસ્તુ આપણને ખબર પડી જવી જોઈએ. આ રેખાખંડને એક લંબ રેખા હતી, તો એની અંદર ના તો આપણને ઢાળ આપ્યો હતો, ના તો કોઈ બિંદુ આપ્યું હતું. બિંદુ શોધવા માટે આપણને શું આપ્યું હતું? એ જે રેખાખંડ હતો એ 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરતો હતો. તો વિભાજન કરતું બિંદુ જેના યામ શું મળી જાય આપણને? જે સૂત્ર હતું એના ઉપર આપણને m ના યામ મળી ગયા. હવે m એ રેખા પરનું બિંદુ હતું. હવે એનો ઢાળ શોધવા માટે આપણને એ પણ કહેવામાં આવ્યું હતું કે બંને રેખાઓ એકબીજાના લંબ છે અને બાજુ જે બે રેખા હતી એ જે રેખાખંડ હતો એના યામ આપણને આપેલા હતા. એના ઉપરથી આપણને એ રેખાનો યામ ઢાળ મળ્યો. એક ઢાળ મળી જાય, બે રેખાઓ લંબ હોય તો બીજી રેખાનો ઢાળ પણ આપણને મળી જાય, કારણ કે બંને રેખાઓ એકબીજાને લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1 થાય. તો ઢાળ પણ શોધ્યો. એના ઉપરથી આપણે જે વિભાજન કરતું બિંદુ b હતું m હતું એના પણ યામ શોધ્યા અને ઢાળ બિંદુનો ઉપયોગ કરીને આપણે સમીકરણને સોલ્વ કર્યું. તો જો અહીંયા આગળ સૌથી મેઇન વસ્તુ શું તો કે આને સોલ્વ કરવાનું. અહીંયા આગળ 1 + n તમે આ બાજુ મોકલો. એક સ્ટેપ પણ જો આગું પાછું કરી દેશો, આમને હાલ જ આપણે પહેલા જ એક દાખલો જોયો તો જેની અંદર મેં તમને કીધું હતું કે y ના પણ અંદર નહીં ગુણવાનું કે x ના પણ અંદર ગુણવાનો નહીં. x અને y ને સૌથી અલગ રાખવાનો, કારણ કે સમીકરણનું વ્યાપક સ્વરૂપ જ ax + by + c = 0 છે. તો x અને y ને અલગ રાખવાનું રહેશે. તમે અંદર ગુણશો તો x + nx પછી 3y + 3yn સમીકરણ લાંબુ થતું જશે. તો x અને y ને અલગ રાખવાનો, બાકી બધા પદોને અલગ રાખવાના. આપણો 10મો દાખલો પણ અહીંયા આગળ પૂરો થઈ ગયો. આજનો વિડીયો તો અહીંયા આગળ પૂરો થઈ ગયો છે, પણ છતાંય હજી એક આપણો દાખલો ગણવાનો છે. સ્વાધ્યાય 9.1 ની અંદર રહેલો 7મા નંબરનો દાખલો. એક ભાઈનો કમેન્ટ આવ્યો તો કે ભાઈ 7મા નંબરનો દાખલો શીખવાડો. બહુ સરળ દાખલો તો મેં કીધું તમે ગણી શકશો, પણ કોઈને ના ફાવે તો એના માટે આપણે એક દાખલો પણ ગણી દઈએ. બહુ સરળ છે, એને સમજ્યા વગર જતા નહીં. 9.1 નો દાખલા નંબર 7 જોઈએ આપણે. સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 7. એની રકમની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો વાંચીએ. તો કે એક રેખા જે રહી એ y અક્ષની ધન દિશા સાથે 30° નો ખૂણો બનાવે છે. તો તે રેખાનો ઢાળ શોધવાનું આપણને કહેવામાં આવ્યું છે. સમજીએ, આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા આગળ આપણી પાસે એક રેખા છે. પહેલા તો આપણી પાસે x અક્ષ અને y અક્ષ, x એક્સિસ y એક્સિસ, અને શું કહેવામાં આવ્યું છે કે y અક્ષની ધન દિશા. હવે આ y અક્ષની ધન દિશા ઉપરની હોય, નીચેની ઋણ કહેવાય. તો y અક્ષની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 30 નો ખૂણો બનાવે છે. અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એવું કહેવામાં આવ્યું છે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખૂણો બનાવે છે. આ y અક્ષની ધન દિશા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા મતલબ આ બાજુ થતી હોય તો આ બાજુ કેટલા અંશનો ખૂણો બનાવે છે? 30°નો. તો કોઈ રેખા અહીંયાથી આમ જતી હશે તો અહીંયા આગળ y અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવતી હશે? 30°નો ખૂણો બનાવતી હશે. ઓકે, તો આ ખૂણો જો આપણી પાસે, એક જ મિનિટ, આપણી પાસે x અક્ષ, આ y અક્ષ, અહીંયાથી કોઈ રેખા પસાર થઈ રહી છે કે જે y અક્ષ સાથે 30° નો ખૂણો બનાવે છે. હવે હંમેશા યાદ કરો, આપણે કોઈ બી જે રેખા રહી એનો ખૂણો બનાવીએ, જેને જોક કહેવાય, એ હંમેશા x અક્ષ સાથે બનાવીએ છીએ. આ તો આપણને y સાથે 30 આપ્યો જ તો x સાથે હજી કેટલો થશે કે 90 થશે. મતલબ ટોટલ ખૂણો એ આટલો થશે. ટોટલ ખૂણો કેટલો થશે? આટલો થશે. આ 90 અને આ 30, 90 + 30 મતલબ 120. તો આપણને અહીંયા આગળ જોક કેટલો આપ્યો છે, જેને આપણે થીટા કહીએ, એ આપણને આપ્યો છે 120°. ફરી એકવાર સમજો, x અક્ષ આપી હતી, y અક્ષ આપી હતી. y અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, આ y અક્ષની ધન દિશા પણ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપ્યું હતું. આપણે જો આ બાજુ ખૂણો બનાવત, આમ કરીને આમ, અહીંયા y અક્ષ સાથે આમ ખૂણો બનાવત તો એ ઘડિયાળના કાંટાની દિશામાં ખૂણો બનત. પણ આપણને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એવા સ્પષ્ટ શબ્દોમાં કીધું છે તો આપણે આ બાજુ ખૂણો બનાવ્યો, અને આ ખૂણો ના બનાવતા આપણે આ ખૂણો બનાવ્યો. તો અહીંયાથી આપણને આ 30 આપ્યો છે અને આ ઓલરેડી 90 થાય. તો આપણને આખો જોક કેટલો મળે? 120°નો. મતલબ અહીં આકૃતિ દોરીને આપણે બતાવવું પડશે. અહીં આપણને થીટા જે કહેવાશે જોક, એના બરાબર શું આપ્યું છે? જોક થીટા બરાબર 120°. રેખાનો ઢાળ શોધવાનો, તો ઢાળ m બરાબર થઈ જશે tan થીટા, તો બરાબર tan 120. tan 120 ની કિંમત હવે તમે 12માં આવશો તમને ખબર હોવી જોઈએ, વર્ગમૂળમાં 3 થશે. ના ખબર હોય તો હવે એક વસ્તુ હું તમને અહીંયાથી હોમવર્કમાં આપું કે tan 120 ની કિંમત આપણે કેવી રીતના મેળવી શકાય. કોઈ કહેશે tan 120 ની કિંમત આવી રીતના મળી જાય કે tan 90 + 30. ઓકે, tan 90 + 30. હવે 90 ના રેડિયનમાં શું કહેવાય? 30 ના રેડિયનમાં શું કહેવાય? tan pi. 90 ને તો pi કહેવાશે, 30 ને શું કહેવાય એ તમારે કમેન્ટ કરવાનું. tan pi + 30 એ તમને શું આપશે?
વિધેય બદલાશે, શું એ વિધેય ઋણ થશે, એ વિધેય બદલાયા પછી શું બનશે અને એની કિંમત શું થશે. જો છેલ્લે તો જવાબ માઇનસ વર્ગમૂળમાં 3 જ આવવાનું છે. જેને ખબર પડી ગઈ કે ભાઈ જો tan 120 માઇનસ વર્ગમૂળમાં 3 થશે એ બરાબર છે. તો અહીંયા આગળ તમારે શું કરવાનું, તો તમારે જાતે કહેવાનું કે tan pi plus 30 એ શું મળશે, શું એ વિધેય બદલાશે, કયા ચરણમાં જશે, વિધેય બદલાયા પછી એનું ચિહ્ન બદલાશે કે નહીં બદલાય, અને એનો છેલ્લો જવાબ શું મળશે એ તમારે કમેન્ટ કરવાનું. જો ના ખબર પડે તો તમે ત્યાં બિંદાસ કમેન્ટ કરી દેજો. કમેન્ટ સેક્શનમાં આ નાની વસ્તુ હું તમને સમજાવી દઈશ, પણ તમારે પહેલા એને જાતે સોલ્વ કરવાનું. ઓકે, તો આ આપણી પાસે તો સ્વાધ્યાય 9.1 નો દાખલા નંબર 7 બહુ સરળ હતો, પણ જે લોકોને ના ખબર પડે એના માટે મેં બહુ સરળતાથી તમને સમજાવી દીધો. આ વસ્તુ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને નવી વસ્તુ યાદ રાખી લેજો કે tan 120 ની કિંમત માઇનસ વર્ગમૂળમાં 3 થશે. ઓકે, શું કમેન્ટ કરવાનું, તો કે પહેલા નંબરની અંદર tan જે 30 રહ્યો એ 30 અંશના રેડિયનમાં શું કહેવાય, 90 ને તો pi by 2 કહેવાશે, સોરી 90 ને કહેવાશે pi by 2. તો tan pi by 2 plus 30 એ કયા ચરણમાં જશે, એ ચરણની અંદર શું tan નું વિધેય બદલાશે, શું એનું ચિહ્ન બદલાશે, અને એનું ચિહ્ન બદલાય કે વિધેય બદલાયા પછી એનો છેલ્લો ફાઇનલ આન્સર શું મળશે એ આપણે કમેન્ટ કરવાનું. બસ આજનો વિડીયો આપણો અહીંયા સુધી રહેશે. દરેકના આજના વિડીયોની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે એવી હું આશા રાખું છું. આ દાખલો જે લોકોએ જાતે ગણી દીધો હોય એમને કઈ વાંધો નહીં. જે લોકોને ના ખબર પડી હોય અથવા તો જે લોકોને નથી ખબર પડી, નતો ફાવતો દાખલો ગણતા, એના માટે મેં શીખવાડી દીધો. 9.1 નો દાખલા નંબર 7 હતો. આજના વિડીયોની અંદર આપણે મેન શું શીખ્યા, સ્વાધ્યાય 9.2 ની અંદર 1 થી લઈને 10 દાખલા આપણે શીખ્યા. જે બી દાખલા બાકીના વધ્યા એના પછીના લેક્ચર નંબર 5 ની અંદર આપણે શીખીશું. જો કોઈ પણ દાખલાની અંદર તમને એવું લાગ્યું હોય કે ના ખબર પડી હોય, કોઈ જગ્યાએ ડાઉટ હોય, ક્વેશ્ચન રહેતો હોય, બિંદાસ તમે તમારો પ્રશ્ન કમેન્ટ બોક્સમાં પૂછી લેજો. તમને તરત જ એનો જવાબ મળી જશે, એનું સોલ્યુશન મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખશો તો આગળના જેટલા બી નવા વિડીયો આવશે તમને નોટિફિકેશન મળી જશે. એના માટે સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બેલ આઇકન દેખાતું છે, એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો. જેટલા બી નવા વિડીયો આવે તમને નોટિફિકેશન મળતી જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, લેક્ચર નંબર 5 ની અંદર. જય શ્રી રામ.